नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासो न गतासोंश्च नानुशोचन्ति पंडिताः न त्वेवाहं जातु नासम् न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरम् सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः वनयोस्तत्त्वदर्शिभिः असतः भावः न विद्यते तो इतश्च शोकमोह अकृत्वा शीतोष्णादि युक्तम અને વળી આ કારણથી પણ શીત અને ઉષ્ણને સહન કરી લેવા જોઈએ અને શોકમોહ ન કરવા જોઈએ એમ કહેતા ભગવાન કારણ આપે છે असतः भावः न विद्यते जो असत છે એનો ભાવ ક્યારેય હોતો નથી સતઃ અભાવः ન વિદ્યતે જે સત છે એનો અભાવ ક્યારેય હોતો નથી ઉભયોઃ અપી અનયોઃ આ બંને સત અને અસતનો અંતઃ નિર્ણયઃ તત્વદર્શિભિः દૃષ્ટઃ તત્વને જાણનારા લોકો છે એ સત અને અસતના વિષયમાં નિશ્ચય કરી શકે છે તત્વને જાણી શકે છે ભાષ્ય વાંચીએ આપણે न असतः अविद्यमानस्य शीतोष्णादेहे सकारणस्य न विद्यते नास्ति भावः भावनम् अस्तिता न हि शीतोष्णादि सकारणम् प्रमाणैः निरूप्यमाणं वस्तु सद्भवति असतः अविद्यमानस्य शीतोष्णादेः सकारणस्य भावः न विद्यते तो मुख्यत्वे અહીં શીત અને ઉષ્ણની વાત શરૂ કરી હતી એટલા માટે પણ જગતમાં જે કંઈ પણ વસ્તુ છે તે જે કંઈ વિદ્યમાન જે કંઈ આપણને જણાય છે જે પ્રકારના રિએક્શન્સ
શીતોષ્ણના જણા શીત અને ઉષ્ણ પણ નથી, અને શીત અને ઉષ્ણ વિશે આવતા રિએક્શન પણ ખોટા છે, કારણ કે શીત ઉષ્ણ છે જ નહીં. કોઈ મારી સામે બાણ મારતું હોય અને મને ભય લાગે ને ભાગી જવું એક વસ્તુ છે, પણ કોઈ બાણ મારતું જ ન હોય ને મને એમ લાગે કે માર્યું અને હું ભાગી જાઉં તો કેવું લાગે કે પેલું બાણ છે જ નહીં, એનાથી હું સંભળાય છે ને. તો કોઈ બાણ માર્યું જ ના હોય ને મને લાગે હું દોડવા માંડું તેમ કહેવાય કે અરે રે કશું તો છે જ નહીં ને ભાગે છે. એમ જે ઠંડી ગરમી સમજીને હું પ્રતિભાવ દાખવું છું એ ઠંડી ગરમી છે કે નહીં, તો ભગવાન કહે છે અસતઃ અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેહે, શીત અને ઉષ્ણ નામની વસ્તુ તો કોઈ છે જ નહીં. સકારણસ્ય, એમનું કારણ પણ કોઈ નથી. શીત ઉષ્ણ તો છે જ નહીં, એમનું કારણ પણ કોઈ નથી. ભવનમ અસ્તિતા, એમનું અસ્તિત્વ જ નથી. શા માટે? નહીં શીતોષ્ણાદેહે સકારણ પ્રમાણે નિરૂપ્યમાણમ, તો શીત અને ઉષ્ણ અને એના કારણ એનું જ્યારે પ્રમાણથી નિરૂપણ કરવામાં આવે ત્યારે ઓળખી શકાતું નથી. વસ્તુ સદ ન ભવતી, એ વસ્તુ સદ છે કે છે એવું કહી શકાતું નથી. હા, પાણી છે ખરું, પાણીનું ચોક્કસ ટેમ્પરેચર છે ખરું, પરંતુ પાણી ઠંડુ છે કે ગરમ છે એ કંઈ પ્રમાણથી જાણી શકાતું નથી. એટલે શીત ઉષ્ણ વગેરે વસ્તુઓ છે એ કેવળ કલ્પના છે. આગળ કહે છે ભાષ્યકાર વિકારો હિ સહ વિકારશ્ચ વ્યભિચરતી યથા ઘટાદિ સંસ્થાનમ ચક્ષુષા નિરૂપ્યમાણમ મૃદ્વ્યતિરેકેણ અનુપલબ્ધેઃ असत तथा सर्वो विकारः कारण व्यतिरेकेण अनुपलब्धेः असत जन्म प्रध्वंसाभ्याम प्राक् ऊर्ध्वं च अनुपलब्धेः यथा ઘટાદિ સંસ્થાનમ ચક્ષુષા નિરૂપ્યમાણમ. આ ઘટ છે, ઘટાદિ સંસ્થાનમ, સંસ્થાન એટલે કોન્ફિગરેશન, આ પ્રકારનો આકાર, આ પ્રકારનો સંઘાત, આ પ્રકારની એક વસ્તુ. તો ઘટ નામની ઘડાના આકારવાળી આ એક જે વસ્તુ છે એનું ચક્ષુષા નિરૂપ્યમાણમ, ચક્ષુ એને જોવાનું પ્રમાણ છે. તો ચક્ષુ વડે જ્યારે નક્કી કરવા જઈએ કે આ ઘડો છે તો વિચારીએ કે આમાં ઘડા જેવું શું છે, કારણ કે આ માટી છે એવું જાણીએ છીએ આપણે. હવે મૃદ વ્યતિરેકેણ, આમાં જ્યાં જોઈએ ત્યાં આમ નજર કરીએ તો દેખાય કે આ તો માટી કહેવાય, અને આને શું કહેવાય? આ આમ તો માટી જ કહેવાય. અને ઉપર કાંઠો છે એ માટી જ કહેવાય, અને તળિયું છે એને માટી જ કહેવાય. તો જ્યાં જ્યાં જોવા જઈએ ત્યાં ત્યાં તો માટી દેખાય છે. તો આમાં કઈ વસ્તુને ઘડો કહેવાય? એના પડખાને ઘડો કહેવાય? તળિયાને ઘડો કહેવાય? આ ગોળ કાંઠાને કોને ઘડો કોને કહેવાય? આમાં આકાર રૂપને, આકારને. તો માટી કાઢી લો, તમે લઈ જાઓ ઘડો. હું માટી કાઢી લો, ઘડો તમે લઈ જાઓ. શું લઈ જશો? હું માટી કાઢી લઉં, તમે શું લઈ જશો? નામને રૂપ તમારે ઘેર આવશે. પછી માટીથી સ્વતંત્ર જેને ઘડો કહીએ છીએ એ વસ્તુનું અસ્તિત્વ શું છે? ચક્ષુષા. ઘડો છે જ નહીં, માટી જ છે. વાહ ભાઈ વાહ, લો એમણે તો મહાન સત્ય ઉચ્ચાર્યું. હા, કે માટી નામની તો વસ્તુ જ નથી. ચક્ષુષા નિરૂપ્યમાણમ, ચક્ષુ વડે એટલે કે પ્રમાણ વડે જ્યારે નિરૂપણ કરવામાં આવે ત્યારે મૃદ વ્યતિરેકેણ, માટીથી સ્વતંત્ર રીતે, મૃદ વ્યતિરેકેણ માટીથી સ્વતંત્ર રીતે, અનુપલબ્ધેઃ ઉપલબ્ધિ થતી નથી. એટલે કે માટી કાઢી નાખો અને જુઓ તો ઘડો નામની તો વસ્તુ મળતી જ નથી. આથી અસત, માટે ઘડો કેવો છે? અસત છે. માટી કેવી છે? સત છે. આ દાખલા પૂરતી. તો ત્રણ પ્રકારની સત્તા કે અસ્તિત્વના સ્તર સ્વીકારવામાં આવ્યા છે. એક અસત છે. અસત એટલે ત્રણેય કાળમાં જે છે જ નહીં એને અસત કહેવામાં આવે છે. જે ગઈકાલે પણ ન હતું, આજે પણ નથી અને આવતીકાલે પણ નહીં હોય એ અસત છે. જેમ કે મારા માથા ઉપરના શિંગડા, બરાબર? મારા માથા ઉપર શિંગડા છે એ કેવા છે? ક્યારેય ભૂતકાળમાં ન હોતા, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં હોય. તો મારા માથા ઉપરના શિંગડા છે એને અસત એમ કહેવાય. જે વસ્તુ ક્યારેય નથી અને ક્યારેય નહીં હોય એ અસત છે. બીજી એક વસ્તુ, જેમ કે માટીમાં ઘડો,
આ ઘડો છે એ પહેલાં તો માટી હતી અને ફૂટી જશે પછી પણ માટી હશે, પણ અત્યારે વચ્ચે થોડો વખત માટે આ ઘડો દેખાય છે. બરાબર? તો ઘડાને અસત કહેવાય ખરો કે ક્યારેય નહોતો ને નથી? એવો કહેવાય? ઘડો ક્યારેય નહોતો અને ક્યારેય નથી અને ક્યારેય નહીં હોય એવો કહેવાય? ના કહેવાય. છે ને અત્યારે તો ઘડો પાણી ભરાય છે વચ્ચે પણ પાણી ભરવા માટે ઘડો છે ને. માટીમાં પાણી ના ભરાય, ઘડામાં પાણી ભરાય, એટલે ઘડો નામનું કશુંક તો છે. બરાબર? અત્યારે વ્યવહારમાં આપણે શું કહીએ છીએ? જે વસ્તુ ગઈકાલે નથી, આવતીકાલે નથી, પણ વચ્ચે થોડોક વખત દેખાય છે એ છે તો ખરી. ના હોત તો પાણી ના ભરાત. માટે ઉપયોગમાં આવે છે એટલે માટીથી જોતું કંઈ ઘડા નામનું છે ખરું. આવી જે સત્તા છે એને વ્યાવહારિક સત્તા કહેવામાં આવે છે. બરાબર? વ્યાવહારિક સત્તા અથવા તો એને મિથ્યા એવું કહેવામાં આવે છે. મિથ્યા ત્રણેય કાળમાં જે નથી એને અસત કહેવાય છે. ઉપયોગ કરવા વખત પૂરતું છે એને મિથ્યા કહેવાય છે. જ્યારે જે વસ્તુ ગઈકાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે, એટલે કે બધા જ સમયમાં અને બધા જ કાળમાં બધા જ દેશમાં ક્યારેય પણ જેનો બાધ થતો નથી એવી જે વસ્તુ છે એને સત કહેવામાં આવે છે. સત ત્રિકાલે પ્રતિષ્ઠિત ઇતિ સત, ત્રણેય કાળમાં જે રહે છે એને સત કહેવામાં આવે છે. આમ અસ્તિત્વ ધરાવતી વસ્તુઓને આપણે ત્રણ સત્તા ધરાવનારી વસ્તુઓમાં વિભાજિત કરીને સમજી શકીએ. એક અસત છે જે ક્યારેય નહોતું અને ક્યારેય નહીં હોય. એક મિથ્યા છે જે આગળ પાછળ નથી, વચ્ચે થોડોક વખત દેખાય છે. અને એક સત છે જે હંમેશા છે. અસત શું છે? મારા માથા ઉપરના શિંગડા એ ક્યારેય નથી ને ક્યારેય નહીં હોય. મારા તમારા ચાલે, હા, મારા જેવું કરશું નહીં. તમારા માથા પરના શિંગડા એ પણ અસત જ કહેવાય અને પૂંછડી પણ અસત જ કહેવાય. મારા ને તમારા માથા પરના શિંગડા હોય કે પૂંછડી હોય એ અસત છે, ક્યારેય નહોતું ક્યારેય નહીં હોય. જ્યારે વચ્ચે વચ્ચે છે એને મિથ્યા કહેવાય, જેમ કે માટીમાં આ ઘડો. અને સત જે હંમેશા છે એવી કોઈ વસ્તુ કરી કે હંમેશા છે? હમણાં જ કહી ગયા, નત્વેવાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપાહ ન ચૈવન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. એમણે કહ્યું કે આ બધી વસ્તુઓ નહીં હોય. કેમ? આત્માની દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલે આત્મા હંમેશા છે અને આત્મા સિવાય આ બધી વસ્તુઓ છે એટલે એવું હું નહોતો એવું નહોતું, તું નહોતો એવું નહોતું, આ બધા રાજાઓ નહીં હોય એવું નહીં હોય. એટલે કે આ બધાને આત્મ સ્વરૂપથી જોવા જઈએ તો બધા પહેલા પણ હતા, અત્યારે પણ છે અને પછી પણ હશે. તો જે હું નામની વસ્તુ છે એ તો હંમેશા છે. ઊંઘી ગયો હોય તો હું છું, તો પણ છું, જાગો છું તો પણ છું, સ્વપ્ન જોઉં તો પણ છું, બાળક હોઉં તો પણ છું, વૃદ્ધ હોઉં તો પણ છું, યુવાન હોઉં તો પણ છું, ભૂખ્યો હોઉં તો પણ હું છું, અને બહુ પેટ ભરાઈ ગયું હોય તો હું તો છું જ. આમ હું જે છે એનો તો ક્યારેય બાદ થતો જ નથી. હું ને સત કે પરમાર્થ સત એમ કહેવામાં આવે છે. આમ આપણી ભાષા સામાન્ય રીતે જે આપણે વાપરીએ છીએ એમાં અસત, મિથ્યા અને સત એમ ત્રણ વિભાગ આપણે સમજીએ છીએ. હવે અહીં એ જ્યારે વાત કરે છે ત્યારે અસત અને સત એમ બે જ વસ્તુની વાત કરે છે. અને કોને અસત કહે છે? ઘડાને એ અસત કહે છે. એટલે આપણે જેને મિથ્યા કહીએ છીએ એને અહીં અસત કહેવામાં આવ્યું છે. ગીતાના આ શ્લોકમાં અસત કહ્યું છે ત્યારે અસત શબ્દ મિથ્યા માટે વપરાયો છે એમ સમજીએ. તો હવે એ કહે છે ચક્ષુષા નિરૂપ્યમાણમ, ચક્ષુ વડે જ્યારે નિરૂપણ કરવામાં આવે છે આના તત્વનું ત્યારે અનુપલબ્ધે મૃદ વ્યતિરેકેણ, માટે તે સ્વતંત્ર આ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. જો પાણી ઘડો ના હોત તો પાણી ના ભરાતું હોત, પણ પાણી ભરાય છે માટે ઘડો નથી એમ તો ના કહેવાય. બરાબર? ઘડો છે કે નથી ખબર નથી, પણ નથી એવું તો કેવી રીતે કહેવાય? કારણ કે પાણી ભરાય છે, માટીમાં નહોતું ભરાતું, ઘડામાં પાણી ભરાય છે માટે ઘડો નથી એવું તો ના કહેવાય. તો ઘડો છે એવું તો ના કહેવાય, કારણ કે ફૂટી જાય ત્યારે તો કશું છે જ નહીં. માટી કાઢી લઈએ તો ઘડો રહે છે? નથી રહેતો. માટે ઘડો છે એવું પણ ના કહેવાય. એટલે ઘડાને નથી એવું પણ ના કહેવાય અને ઘડાને છે એવું પણ ના કહેવાય. આવી જે વસ્તુ છે એને અહીં એમણે અસત કહી છે. એટલે એને પ્રમાણથી નિરૂપણ કરીને જોવા જઈએ કે છે કે નથી, તો કે અમે છે પણ નથી કહી શકતા અને નથી પણ નથી કહી શકતા. એવો આ ઘડો છે એને અમે અસત એમ કહીએ છીએ.
તથા સર્વ વિકારઃ, તો ઘડા માટે જવું છે? ના, ઘડા માટે જવું છે એવું નથી. જે પણ છે એ વિકાર છે અને વિકારી વસ્તુ છે, એને છે એવું કહી શકાતું જ નથી. હમણાં છે અને પછી નથી. ક્યારેક દેખાય પણ ખરું અને ક્યારેક નાદ પણ દેખાય, ક્યારેક બાળક દેખાય, ક્યારેક યુવાન દેખાય, ક્યારેક વૃદ્ધ દેખાય, ક્યારેક કાળું દેખાય, ક્યારેક ધોળું દેખાય. આમ વસ્તુની કોઈ વ્યવસ્થા જ નથી. આ પેલું સૂતરનો તંતુ છે, કપાસ છે, પહેલા તો રૂમાંથી તંતુ બન્યા અને તંતુમાંથી પછી લાંબા લાંબા રેસા બન્યા અને એમાંથી પછી કાપડ બન્યું. તો આ કાપડ છે કે નથી? શું કહેવાય કાપડને? છે કે નથી? કાપડ છે કે નથી? કાપડ છે. આપણે શું કહ્યું? ઘડો છે કે નથી? શું કહ્યું? ઘડા માટે શું કહ્યું? ઘડો છે કે નથી? આપણે શું કહ્યું? ઘડો છે કે નથી? એમ છે તરીકે છે એવું કહેવાય કે ના કહેવાય? કેમ ના કહેવાય? માટીથી સ્વતંત્ર ઘડો નથી, માટે છે એવું ના કહેવાય. નથી એવું કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? પાણી ભરવાનો ઉપયોગમાં આવે છે, માટે નથી એવું ના કહેવાય. હવે મને કહો, કાપડ છે કે નથી? આ કયું પછી કાપડાની જગ્યાએ ઘડાની જગ્યાએ કપડું મૂકવાનું, એમાં વાર કેટલી લાગે છે? ઘડો છે એવું કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? માટીથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. કાપડ છે એવું કહેવાય? આટલી ખબર નથી પડતી? હા, બોલો ને પણ બધા લોકો. શું કહ્યું તમે? એવું નહીં. જુઓ, આપણે શું કહ્યું? આપણે ઘડાનો દાખલો આપ્યો. ઘડાને માટે એક ભાષા વાપરી. ઘડા માટે જે કહ્યું એમાં ઘડો બદલી કાઢો અને કપડું મૂકી દો. આપણે એમ કહ્યું કે ઘડાને છે એવું ના કહેવાય, કારણ કે ઘડાને છે એવું ના કહેવાય કારણ કે ઘડાની માટીથી સ્વતંત્ર સત્તા કે અસ્તિત્વ નથી. કપડાને છે એવું ના કહેવાય કારણ કે સૂતરથી સ્વતંત્ર કપડાની સત્તા નથી. તો નથી એવું કહેવાય ઘડાને? નથી એવું ના કહેવાય કારણ કે પાણી ભરવાના કામમાં આવે છે. વસ્ત્રને નથી એવું કહેવાય? પહેર જ શું? વસ્ત્ર ના હોત તો રૂને પહેરીને થોડું ફરાત. બરાબર છે? વસ્ત્રને શરીર ઢાંકવા માટે વાપરીએ છીએ, માટે વસ્ત્ર નથી એવું તો ના જ કહેવાય. તો વસ્ત્રને શું કહેવાય? મિથ્યા, અસત. અહીં અસત કહેવાય, આપણે એને મિથ્યા. બરાબર છે? હવે જગતની કોઈ પણ વસ્તુ તમને જેની ઈચ્છા થાય તેને લઈને વિચાર કરો. જગતની જે વસ્તુને લઈને વિચાર કરવો એ કરો. આ માઇક્રોફોનને છે કહેવાય કે નથી કહેવાય? આપણે આટલી વાતમાં અધિષ્ઠાન શબ્દ વાપર્યો. રજ્જુ સર્પની વાત નથી કરતા. આપણે માટીને ઘડાની વાત કરીએ છીએ, રજ્જુ સર્પની વાત નથી કરતા. જે ભાષામાં વાત ચાલે છે એ ભાષામાં જ વાત કરીએ કે આ માઇક્રોફોનને છે એમ કહેવાય કે નથી એમ કહેવાય. આપણી પાસે એનું માળખું નક્કી જ છે એવું ના કહેવાય. કેમ? કારણ કે આ લોઢું કે સ્ટીલ એનું જે સ્વતંત્ર અસ્તિત્વ આ દાંડાનું નથી. તો નથી એવું કહેવાય? નથી એવું ના કહેવાય કારણ કે આને પકડવા કામ લાગે છે. આમાં અઘરું ક્યાં છે? દુનિયાની ગમે તે વસ્તુ પકડવા. ટેબલ છે કે નથી? મોટેથી માટે શું થાય? બરાબર. પછી પુસ્તક મૂકવાનો ઉપયોગમાં આવે છે, પણ નથી એવું પણ ના કહેવાય કે લાકડાને કટકોલીને ઉપર પુસ્તક થોડું મુકાવવાનું છે. છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. તો બીજું શું? હવે મને કહો કે તમે કઈ વસ્તુ વિશે આનાથી જુદો અભિપ્રાય ધરાવી શકો? આનાથી જુદો અભિપ્રાય દુનિયાની કા શેતરંગી છે કે નથી? ખુરશી છે કે નથી? પાટ છે કે નથી? સીલિંગ છે કે નથી? ફ્લોર છે કે નથી? બહારનું છે કે નથી? દુનિયાની કઈ વસ્તુ વિશે આનાથી જુદું કહી શકાશે? મને કહો, શોધી કાઢો ને કહો કે દુનિયાની એક પણ વસ્તુને છે એમ કહી શકાશે અથવા નથી એમ કહી શકાશે?
એ દુનિયાની વસ્તુ નથી. આપણે તો દુનિયાના પદાર્થોની વાત કરીએ છીએ. દુનિયામાં જગતમાં જે પદાર્થ આપણે જોઈએ છીએ કે જેમની સાથે વ્યવહાર કરીએ છીએ એમાંની કઈ વસ્તુ એવી છે કે જે આના કરતાં જુદા પ્રકારની હોય? તો પછી કઈ વસ્તુ? અને માટી, પણ માટી સત્ય ખરી કે નહીં? લો, તમને તો આવડ્યું નહીં. પાછું ઘડો મિથ્યા થઈ ગયો. માટી સત્ય ખરી કે નહીં? માટી માટે શું કહેવાય? છે એવું કહેવાય કે નથી એવું કહેવાય? માટી માટે શું કહેવાય? છે એવું કહેવાય કે નથી એવું કહેવાય? ફરીથી આપણી શરત કઈ છે? છે કહેવાની શરત કઈ છે? ત્રણેય કાળમાં માટી છે તો કેમ છે એવું કહો છો બધા? આ પાછળવાળા બરાબર, પાછળવાળા જેવા છે એ લોકો કહે છે કે માટી સત છે. ત્રણેય કાળમાં છે માટી, તો માટીને કેમ સત કહો છો? જો આપણી શરત કઈ છે એવું ના કહેવાય, કારણ કે માટીની પૃથ્વીથી સ્વતંત્ર અસ્તિત્વ છે. માટીનું એનું ઉપાદાન કારણ જુઓ. ઘડો શેમાંથી બન્યો? માટીમાંથી. ટેબલ શેમાંથી બન્યું? લાકડામાંથી. આ શેમાંથી બન્યું? ધાતુમાંથી. આપણે એમ જોયું કે ઉપાદાન કારણથી સ્વતંત્ર સત્તા આ કાર્યની છે ખરી કે નહીં? તો માટીનું ઉપાદાન કારણ કયું? પૃથ્વી સમજો. પૃથ્વીથી સ્વતંત્ર સત્તા માટીની છે નથી. માટે માટીને છે કહેવાય? ના કહેવાય. નથી કહેવાય? ના કહેવાય નથી. ઝાડ વાવવું તો માટી જ જોઈએ ને, બરાબર? ઉપયોગમાં આવે છે માટે નથી ના કહેવાય. ઉપાદાન કરતા સ્વતંત્ર અસ્તિત્વ નથી માટે છે ના કહેવાય. તો જળને શું કહીશું? જળને છે કહેવાય કે નથી કહેવાય? છે કહેવાય. કેમ ના કહેવાય? વાહ ભાઈ વાહ. બસ H2 અને O થી સ્વતંત્ર સત્તા પાણીની નથી. હાઇડ્રોજન ને ઓક્સિજન એની ભાષામાં કહે છે. આપણે આપણી ભાષામાં કહીએ આકાશાદ વાયુ હુ વાયો હો અગ્નિ અગ્નિ આપઃ અદ્ય પૃથ્વી. શું? તો પછી અગ્નિથી સ્વતંત્ર અસ્તિત્વ જળનું નથી માટે છે એમ ના કહેવાય. અને નથી એવું કહેવાય? તરસ છીપે છે. અગ્નિથી તરસ નહીં છીપે, પાણીથી તરસ છીપે છે. નથી એમ પણ ના કહેવાય. દુનિયાની એક પણ વસ્તુ શોધી કાઢો કે જે આમાં ના આવતી હોય, બરાબર છે? તો બધા શું થઈ જશે? એટલે કે અસત. બસ જો અસતની ફૂટપટ્ટી બધું પડી ગયું, બધું જ એમાં સમાવિષ્ટ થઈ ગયું કે જે અને મારી બંગડી, મારું માળા ને મારું ચૂની ને મારી બુટ્ટી ને મારું જે કંઈ હોય તે, આ બધી વસ્તુઓને છે કહેવાશે કે નથી કહેવાશે? અને ખુરશી જેના ઉપર બેઠો છું એને શું કહેવાશે? જેના પર હું બેઠો છું એ ખુરશીને શું કહેવાશે? અરે ખુરશીને તો કેટલી મારામારી છે ખબર છે? નથી એની મારામારી હોય? જે ખુરશી છે જ નહીં એની મારામારી કેવી રીતે હોય? એટલે ખુરશી નથી એવું ના કહેવાય, કારણ કે ના હોત તો મારામારી ના થાત, બરાબર? પણ છે એવું કહેવાય કે નહીં? કારણ કે આ જે મટીરિયલ છે એને સ્વતંત્રનું અસ્તિત્વ નથી માટે એને નથી એવું, એટલે છે એવું પણ નહીં કહેવાય. આમ બધા જ પદાર્થો અહીંયા આપણે કહ્યું, જુઓ જનરલાઇઝેશન, એક સામાન્ય વિધાન. દુનિયાના બધા જ પદાર્થ, બધા એટલે એમાં કોઈ અપવાદ છે જ નહીં. પછી માણસને લાગુ પડે કે નહીં ત્યાં ખેંચી જઈશું ધીમે રહીને. અત્યારે એમ કહો ના સતો વિદ્યતે ભાવ અસત ભાવ ન વિદ્યતે ચક્ષુષા નિરૂપ્યમાણમ. પ્રમાણ વડે જ્યારે નિરૂપણ કરવામાં આવે ત્યારે અનુપલબ્ધે હે, એની ઉપલબ્ધિ થતી નથી, એટલા માટે અસત તથા સર્વો વિકાર. જે કોઈ વસ્તુ ઉપાદાનનો વિકાર છે અને ઉપાદાનથી મળેલું કાર્ય છે. ઉપાદાન એટલે મટીરિયલ કોઝ. માટી ઉપાદાન છે જેમાંથી ઘડો બન્યો છે. સોનું ઉપાદાન છે જેમાંથી અલંકાર બન્યા છે. પાણી ઉપાદાન છે જેનાથી તરંગ બન્યો છે, બરાબર છે? ઉપાદાન ઇઝ મટીરિયલ કોઝ. તો બધા, અને આ બધા વિકાર છે. ઘડો માટીનો વિકાર છે, તરંગ જળનો વિકાર છે, અલંકાર સોનાનો વિકાર છે, આ વસ્તુ લોખંડનો વિકાર છે, આ વસ્તુ લાકડાનો વિકાર છે, બરાબર છે? હવે જે વિકાર છે તે વસ્તુ પોતાના કારણનું કાર્ય છે.
बराबर। जे वस्तु विकार है ए पोताना कारणનું कार्य है, એટલે કે પોતાના કારણથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી। કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધેઃ, દુનિયાના બધા જ પદાર્થો વિકાર છે અને જે વિકાર છે એ પોતાના કારણથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી। સાથીઓ કહો છો જન્મ માટે અસત છે। જન્મ પ્રધ્વંસાભ્યામ પ્રાગ, સો જન્મનઃ પ્રાગ અને પ્રધ્વંસાત ઊર્ધ્વમ। જન્મ કરતા પહેલા અને પ્રધ્વંસ એટલે ફૂટી જવું કે તૂટી જવું, તો જન્મથી પહેલા એનું અસ્તિત્વ નથી અને તૂટી ગયા પછી એનું અસ્તિત્વ નથી। આ ઘડો જન્મ્યો એ પહેલા ઘડો નહોતો, માટી હતી। ઘડો ફૂટી ગયો પછી ઘડો નથી, માટી છે। તો જન્મ પહેલા અને મૃત્યુ પછી એનું અસ્તિત્વ નથી, માટે આ ઘડો છે એ અસત છે। બરાબર, આ અસતની સમજ છે। જન્મ પહેલા નહોતું અને ફૂટ્યા પછી નથી, માટે ઘડો અસત છે। હવે આગળ શંકા કરે છે, કાર્યસ્ય ઘટાદેહે મૃદાદિકારણસ્ય તત્કારણસ્ય ચ તત્કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધેઃ અસત્વં તદ અસત્વે સર્વભાવ પ્રસંગઃ इति चेत। अरे रे, तो शू थशे खबर छे? कार्यस्य घटादेः मृदादिकारणस्य तत्कारणस्य च तत्कारण व्यतिरेकेण अनुपलब्धेः असत्वम्। हवे घड़ो छे के नहीं? घड़ो केवो छे? आपणे नक्की कर्युं, घड़ो केवो छे? असत छे। केम? कारण के घड़ानुं माटीथी स्वतंत्र अस्तित्व नथी। पण माटी छे के नथी? माटी केवी छे? असत छे। केम? कारण के माटीનું એના કારણથી સ્વતંત્ર અસ્તિત્વ નથી। તો માટીનું કારણ માનો કે પૃથ્વી છે, તો પૃથ્વી કેવી છે? અસત છે, કારણ કે એના કારણથી સ્વતંત્ર અસ્તિત્વનું નથી। તો જળ કેવું છે? અસત છે, કારણ કે અગ્નિથી સ્વતંત્ર અસ્તિત્વ જળનું નથી। તો અગ્નિ કેવો છે? અસત છે, કારણ કે વાયુથી સ્વતંત્ર અસ્તિત્વ અગ્નિનું નથી। તો વાયુ કેવો છે? असत है, कारण के आकाश से स्वतंत्र अस्तित्व वायुनो नहीं। आपणे तमारी भाषा में जवुं होय तो मॉलिक्यूल से स्वतंत्र अस्तित्व एटले एटम से स्वतंत्र अस्तित्व मॉलिक्यूल नहीं, अने मॉलिक्यूल से स्वतंत्र अस्तित्व पदार्थनु नहीं। एटले पदार्थ है, मॉलिक्यूल है, अने मॉलिक्यूल है, एटम है, अने एटम से सब एटमिक पार्टिकल्स है, पछी न्यूक्लियस है वगैरह वगैरह। छेवटे एनर्जी इज इक्वल टू mc² करी नाखो तो एनर्जी थई गई। बराबर है। टूंकमां कारणथी स्वतंत्र अस्तित्व कार्यનું નથી। आ लोग एमनी इवोल्यूशन प्रक्रिया है वेदांतनी, एटला माटे आकाशमांथी वायु, वायुमांथी अग्नि, अग्निमांथी जल, जळमांथी पृथ्वी। तो आकाश केवुं कहेवाशे? असत छे, कारण के आकाशनुं अस्तित्व स्वतंत्र नहीं। कोनाथी स्वतंत्र नहीं? वाह भाई वाह, महत्त्व लो। तस्माद्वा एतस्माद् आत्मनः आकाश संभूतः। आत्मानी वच्चे महत्त्व मूको के माया मूको के अव्यक्त मूको, जे कंई मूकवुं होय ते। तो एम कहो कि ब्रह्ममांथी माया जन्मी अने पछी मायामांथी आकाश जन्म्यो। तो मायाथी स्वतंत्र अस्तित्व आकाशनुं नथी, माटे आकाश केवुं थई गयुं? असत थई गयुं। तो तमे जो आम कहेशो कार्यस्य घटादेः, कार्य जे घड़ो वगैरह छे, मृदादिकारणस्य एनुं कारण माटी, तत्कारणस्य च तेनुं जे कारण छे तेना कारणे स्वतंत्र सत्ता नथी, અને એનું જે કારણ છે એના કારણે સ્વતંત્ર સત્તા નથી, અને એનું જે કારણ છે એના કારણે સ્વતંત્ર સત્તા નથી। આમ કરવા જશો તો કશું રહેશે જ નહીં। આખું જગત નકામું થઈ ગયું, જગત અસત થઈ ગયું, જગત મિથ્યા થઈ ગયું। અરે રે, તો શું થશે? अनुपलब्धि असत्वम तद असत्वे सर्वभाव प्रसंग हिते छे। तो दुनियामां अभाव ज अभाव, शून्य शून्य थई जशे, कशी वस्तु रहेशे ज नहीं। एथी छे जेवुं कहो तो शुं थशे? એટલે જવાબ આપે છે न सर्वत्र बुद्धिद्वय उपलब्धेः सद्बुद्धिः असद्बुद्धिः इति यद्विषया बुद्धिः न व्यभिचरति तत्सत् यद्विषया बुद्धि है ना मारे बुद्धि व्यभिचरति तद असत इति सत् असद विभागे
બુદ્ધિતંત્રે સ્થિતે કે ના, એવું નથી કે સર્વનો અભાવ થઈ જશે. પ્રશ્ન એવો થયો કે કારણથી સ્વતંત્ર કાર્ય નથી અને એ પાછું કોઈકનું કાર્ય છે જે એના કારણે સ્વતંત્ર નથી અને એ કાર્ય છે જે એના કારણથી સ્વતંત્ર નથી. આમ કરતાં કરતાં તો બધાનો અભાવ જ થઈ જશે. એવું થશે તો શું? તો કહે છે કે ના, એવું નહીં થઈ જાય કે સર્વત્ર અભાવ કે શૂન્યની પરિસ્થિતિ પ્રાપ્ત થાય. કેમ? કારણ કે સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે હે, સર્વત્ર બે પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. સદબુદ્ધિ અસદબુદ્ધિ ઇતિ. એક સદબુદ્ધિ અને એક અસદબુદ્ધિ. સત એટલે છે, અસત એટલે નથી. બરાબર? સત એટલે છે, અસત એટલે નથી. આપણે જ્યારે કહીએ છીએ ઘટઃ અસ્તિ ત્યારે આપણને જો નરશૃંગ માણસના માથા ઉપરનું શિંગડું એની બાબતમાં કેવી બુદ્ધિ છે? નથી. બરાબર? મનુષ્યના માથા ઉપરનું શિંગડું એના વિશે શિંગડાની એક બુદ્ધિ છે, નથી એવી બીજી બુદ્ધિ છે. બે વસ્તુ છે. આપણે શિંગડું એટલે શું સમજ છે? શિંગડું છે કે નહીં? તો શિંગડું યાદ કરીએ છીએ કે આને શિંગડું કહેવાય. પછી આપણે પૂછીએ અહીંયા છે કે નથી? કે નથી. તો એક શિંગડાની બુદ્ધિ છે, એક નથીની બુદ્ધિ છે. એવી રીતે આપણે કહીએ કે ઘટઃ અસ્તિ ત્યારે કઈ બુદ્ધિ છે? બે બુદ્ધિ છે. એક ઘટ બુદ્ધિ છે અને બીજી સત બુદ્ધિ છે. ઘડો અને છે. તો ઘડાપણાનો પણ ખ્યાલ છે અને છેપણાનો પણ ખ્યાલ છે. આવી બે પ્રકારની બુદ્ધિ બધા જ પદાર્થોમાં હોય છે. સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધિ હે, બધે બે પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. સદબુદ્ધિ અસદબુદ્ધિ ઇતિ. સત એટલે છે એવી બુદ્ધિ, અસત એટલે નથી એવી બુદ્ધિ. તો કોને સત કહેવાય અને કોને અસત કહેવાય? યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તત્સત. જેના વિષયની બુદ્ધિ, જેના વિષયની વૃત્તિ, જેના વિષયનો ખ્યાલ ક્યારેય જતો રહેતો નથી એને સત કહેવામાં આવે છે. જે વિષયનો ખ્યાલ ક્યારેય જતો રહેતો નથી, મનમાંથી દૂર થતો નથી, એને સત કહેવામાં આવે છે. યદ વિષયા બુદ્ધિ વ્યભિચરતી તत् અસત. જે વિષયની બુદ્ધિમાં વ્યભિચાર જોવા મળે છે એ વસ્તુ અસત છે. જેમ કે આ ઘડો, અત્યારે આપણામાં કેવી બુદ્ધિ છે? ઘટઃ અસ્તિ. ઘડાની બુદ્ધિ છે અને અસ્થિની બુદ્ધિ છે. હવે એવું થયું કે ઘડાને આપણે તોડી નાખ્યો તો શું થઈ ગયા? એમાંથી કપાલ થઈ ગયા, એક ઠીકરા થઈ ગયા. તો આપણે શું કહીશું? કપાલઃ અસ્તિ. તો એમાં ઘટઃ અને અસ્તિ આ બેમાંથી વ્યભિચાર શેનો થયો? વ્યભિચાર તો એટલે બદલાઈ જવું, જતા રહેવું, દગો દેવો, છોડીને ચાલ્યા જવું. તો ઘટ બુદ્ધિ અને અસ્થિ બુદ્ધિ એમાંથી હવે શું થયું? કપાલઃ અસ્તિ. તો કઈ બુદ્ધિ વ્યભિચારી થઈ ગઈ અને કઈ બુદ્ધિ વ્યભિચારી ના થઈ? ઘટની જગ્યાએ શું આવી ગયું? હવે કપાલઃ. તો ઘડો ખસી ગયો, કપાલ આવી ગયો. તો ઘટ બુદ્ધિમાં વ્યભિચાર છે પણ સદબુદ્ધિ છે કે નથી? છે. એમાં વ્યભિચાર નથી. ઘટ અસ્તિ એમાં ઘટ બુદ્ધિનો વ્યભિચાર છે, અસ્થિ બુદ્ધિનો વ્યભિચાર નથી. ઘટ કેવો છે? અસત છે. અસ્થિ કેવું છે? સત છે. અસત બુદ્ધિનો વ્યભિચાર છે, સત બુદ્ધિનો વ્યભિચાર નથી. અથવા જેનો વ્યભિચાર છે એ અસત બુદ્ધિ છે, જેનો વ્યભિચાર નથી એ સત બુદ્ધિ છે. જેનો વ્યભિચાર છે એનો વિષય અસત છે, જેનો વ્યભિચાર નથી એનો વિષય સત છે. હવે કપાળ ઠીકરું હતું એ તૂટી ગયું, ચૂર્ણ પાવડર થઈ ગયો તો શું કહીશું? ચૂર્ણમ અસ્તિ. બરાબર? ચૂર્ણ છે, પાવડર છે એવું કહીશું. ફરીથી શું થયું? કપાલની બુદ્ધિમાં વ્યભિચાર થયો, અસ્થિની બુદ્ધિમાં વ્યભિચાર ના થયો. તો કપાલ કેવો પદાર્થ છે? અસત પદાર્થ છે. અસ્થિ કેવો છે? સત પદાર્થ છે. બરાબર? એટલે કે અસ્થિ 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 હંમેશા અનુસ્યુત છે, એ હંમેશા રહે છે, જ્યારે ઘટ અને કપાલ અને ચૂર્ણ આ બધી વસ્તુઓ બદલાયા કરે છે. યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી. જે પદાર્થને વિષય કરનારી બુદ્ધિમાં વ્યભિચાર જોવા નથી મળતો એ પદાર્થને સત કહેવામાં આવે છે. જે પદાર્થને વિષય કરનારી બુદ્ધિ છે એ વ્યભિચાર કરે છે એને પદાર્થને અસત કહેવામાં આવે છે. અને આમ સત અને અસત આવો જે વિભાગ છે એ બુદ્ધિતંત્રે સ્થિતે એ બુદ્ધિને અધીન છે. પદાર્થને સત કેવો કે અસત કેવો એ ખબર કેવી રીતે પડે? તો બુદ્ધિને અધીન છે. જેના વિષયની જન્મેલી બુદ્ધિ બદલાય છે એ વસ્તુ અસત છે, જેના વિષયની બુદ્ધિ નથી બદલાતી એ સત છે. હવે આપણે જગતના પદાર્થોને જુઓ, આ મનુષ્ય છે, આ પિતા છે, આ માતા છે, આ બુદ્ધિઓ બધી બદલાય છે ખરી કે નહીં? આ બુદ્ધિઓ બદલાય છે કે નથી બદલાતી? બદલાય છે.
પિતા છે તો પિતા છે, વળી કે બદલાય ખરી બુદ્ધિ? હા, એવું નહીં જોવાનું, એવું નહીં. આ પિતા છે બુદ્ધિ બદલાય છે ખરી કે નહીં? એ રીતે તો બદલાય ખરી. જાણે તમે કહો છો એવું કે ચાલો કારણમાંથી કાર્ય જન્મ્યું, એ રીતે બદલાય. પણ હું એમ કહેવા માંગુ, કારણ કે આપણે આ જ્યારે વ્યક્તિ છે જ, જ્યારે પિતા છે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ સુધી પિતા છે, પુત્ર થયો નથી. પુત્ર વગર તો પિતા જ ના હોય, બરાબર? પુત્રને પિતા સાપેક્ષ છે. પુત્ર હોય ત્યારે જ પિતા હોય, અને પિતા તેને જ કહેવાય કે જેને પુત્ર હોય. પુત્ર ના જન્મે તો પિતા ના જન્મે. 25મા વર્ષે દેવદત્તનું લગ્ન થયું અને 30મા વર્ષે એને સંતાન જન્મ્યું, બરાબર? 25મા વર્ષે દેવદત્તનું લગ્ન થયું, 30મા વર્ષે સંતાન જન્મ્યો. તો પિતાનો જન્મ ક્યારે થયો? 30મા વર્ષે, બરાબર? સંતાન જન્મ્યું ત્યારે જ પિતાનો જન્મ થયો. સંતાન જન્મ્યું નથી ત્યાં સુધી દેવદત્ત છે, પિતા નથી. પણ આપણે માનીએ કે આ મારા પિતા છે, એ વ્યક્તિ વિશે મારી બુદ્ધિ તો રહે છે જ ને હંમેશા, કે આ મારા પિતા છે, આ મારા પિતા છે, આ મારા પિતા છે. તો વિચાર ક્યાં થાય છે? થાય છે કે નહીં? પણ એ પણ પિતાની શરતો પૂરી કરે ત્યાં સુધી જ. પિતા તરીકેની શરત પૂરી નાશ કરે તો પછી કે આને બાપ કોણ કે? આવું એકવાર પણ થઈ શકતું હોય, કારણ કે વ્યભિચાર તો આવી જ ગયો, બરાબર છે? કોઈકના કિસ્સામાં ક્યારેક પણ થઈ શકતું હોય તો વ્યભિચાર તો થઈ જ ગયો. એટલે આ પિતા છે, એટલે જીવ સૃષ્ટિ ને ઈશ્વર સૃષ્ટિ બંને. ઈશ્વરની સૃષ્ટિમાં પણ એટલો જ વ્યભિચાર છે અને જીવની સૃષ્ટિ છે એમાં પણ વ્યભિચાર છે. સદસદ ભાગે બુદ્ધિતંત્ર સ્થિતે બુદ્ધિ જે પ્રકારની હોય છે એને અધીન રહીને સત અને અસતનો વિભાગ બનતો હોય છે. આગળ કહે છે ભાષ્યકાર, સર્વત્ર દ્વે બુદ્ધિ સર્વૈઃ ઉપલભ્યેતે સમાનાધિકરણે. બધે બધા વડે બે પ્રકારની બુદ્ધિનું ગ્રહણ થાય છે. સમાનાધિકરણે, જે ઘટ છે એને જ છે બુદ્ધિ છે, જે છે એની જ ઘટ બુદ્ધિ છે. એક જ અધિકરણમાં દરેકને બે બુદ્ધિ જન્મે છે, એક અસતની અને એક સતની. દરેક અધિકરણમાં, દરેક સ્થાનમાં, દરેક પદાર્થમાં, દરેક મનુષ્યની બે બુદ્ધિ જન્મે છે. એક પદાર્થની એટલે કે અસત બુદ્ધિ અને બીજી અસ્તિત્વની એટલે કે સદબુદ્ધિ, એક અધિકરણમાં. તો એ કેવી છે? ભાષ્યકાર કહે છે, ન નીલોત્પલવત સંઘટઃ સંપટઃ સંહસ્તી ઇતિ એવમ સર્વત્ર. તો નીલોત્પલ જેવી છે. નીલ એટલે નીલ રંગ અને ઉત્પલ એટલે કમળ. તો ભૂરું કમળ એમ કહીએ, એમાં ભૂરું અને કમળ એ બંનેનું સમાન અધિકરણ્ય છે. જેને ભૂરું કહીએ છીએ એને જ કમળ કહીએ છીએ, જેને કમળ કહીએ છીએ એને જ ભૂરું કહીએ છીએ, બરાબર? આ વસ્તુ કેવી છે કે કેસરી છે. તો આ પેપર ક્લિપ કેસરી છે અથવા રૂમાલ કેસરી છે. તો જે રૂમાલ છે એ જ કેસરી છે, જે કેસરી છે એ જ રૂમાલ છે. એક જ અધિકરણને આપણે બે વસ્તુથી ઓળખીએ છીએ, કેસરી અને રૂમાલ, બરાબર છે? આમ નીલોત્પલ એ એક જ અધિકરણમાં સામાન્ય અધિકરણની બંને વચ્ચે છે, નીલ અને ઉત્પલ. પણ એમાં નીલ છે એ ઉત્પલથી સ્વતંત્ર મળી શકે છે, એટલે કે કમળ સિવાય બીજે પણ ભૂરો રંગ મળી શકે છે. અને ઉત્પલ છે એ નીલથી સ્વતંત્ર મળી શકે છે, ભૂરા સિવાયનું સફેદ કે લાલ પણ કમળ હોઈ શકે છે. એટલે નીલ અને ઉત્પલ બંને અત્યારે એક અધિકરણમાં છે, પરંતુ બે પરસ્પર સ્વતંત્ર વસ્તુઓ છે. ઉત્પલથી સ્વતંત્ર નીલ હોઈ શકે છે, નીલથી સ્વતંત્ર ઉત્પલ હોઈ શકે છે. આ બે સ્વતંત્ર વસ્તુઓ છે અને બંને પોતાની સત્તા ધરાવે છે. જ્યારે નીલ ઉત્પલ એમ કહીએ છીએ ત્યારે નીલ ગુણ બને છે અને ઉત્પલ ગુણી બને છે, ગુણનો આશ્રય બને છે, દ્રવ્ય બને છે. તો નીલ અને ઉત્પલ એમાં પણ બે બુદ્ધિ છે ને, નીલત્વની બુદ્ધિ અને ઉત્પલત્વની બુદ્ધિ. સામાન્ય અધિકરણ્ય છે, એક જ અધિકરણમાં છે, બંને સ્વતંત્ર છે એકબીજાથી. તો જ્યારે આપણે ઘટહસ્ત એવું કહીએ છીએ ત્યારે નીલ ઉત્પલ જેવો ગુણોગુણી સંબંધ આ ઘટ અને અસ્થિની વચ્ચે છે કે જુદો છે? નીલોત્પલ વચ્ચે જે સંબંધ છે સામાન્ય અધિકરણ્યનો, એવો જ સંબંધ ઘટ અસ્થિ એવો છે કે જુદો છે? તો ભાષ્યકાર કહે છે, ન નીલોત્પલવત, નીલોત્પલ જેવું સામાન્ય અધિકરણ્ય અહીં નથી. કેવું છે? આગળ કહે છે ભાષ્યકાર, ઘટસ્સન પટસ્સન
हस्ति सन्घटः सन्पटः सन्हस्ति इति एवं सर्वत्र। आ पण અહીં એક વિશેષ વસ્તુ છે કે સામાન્ય રીતે આપણે શું કહીએ કે આ શું છે, આપણે એક તાંબાનો ઘડો હોય, એક સોનાનો ઘડો હોય, માની લો કે હોય કદાચ, એક ચાંદીનો ઘડો હોય, એક પિત્તળનો ઘડો હોય, એક માટીનો ઘડો હોય, બરાબર? તો આપણે શું કહીએ, આ શું છે? ઘડો છે. આ શું છે? ઘડો છે. અને બીજો પણ ઘડો છે, ત્રીજો પણ ઘડો છે, ચોથો પણ ઘડો છે, બધા ઘડા જ ઘડા છે. હવે પહેલો ઘડો છે એ માટીનો છે, તો ઘડો ઘડો જ હતો અને માટી શું બની? વિશેષણ વિશેષ સંબંધની વાત કરીએ તો આ શું છે? આ ઘડો છે. એ શેનો ઘડો છે? માટીનો ઘડો છે. તો માટીને શું કહીશું અને ઘડાને શું કહીશું? વિશેષણ અને વિશેષણની વાત, એડજેક્ટિવ અને પછી શું? સબસ્ટેન્ટિવ. એડજેક્ટિવ જોડે શું? નાઉન. એડજેક્ટિવ અને નાઉન. તો એડજેક્ટિવ કઈ આવડે છે? એડજેક્ટિવ અને વિશેષણ, વિશેષણ અને વિશેષ્ય. તો ઘડો છે અને આ માટીનો ઘડો છે. ઘડો અને માટી, એમાં વિશેષણ કયું અને વિશેષ્ય કયું? શું કહીશું આપણે? જુઓ, સામાન્ય જાસૂદના 5 ફૂલ છે આપણી પાસે. અચ્છા, આ મણકા છે, આટલા મણકા છે, એમાંથી આ 2 ભૂરા છે, આ લીલા છે, આ કેસરી છે, આ પીળા છે અને આ લાલ છે. તો લાલ મણકો, એમાં વિશેષણ કોને કહીશું અને વિશેષ્ય કોને કહીશું? એકે અવાજે લાલ વિશેષણ છે. વાહ, લાલ વિશેષણ છે. કોઈ પ્રકારના વિરોધ વગર એકે અવાજે જવાબ નીકળ્યો, લાલ વિશેષણ છે અને મણકો વિશેષણ છે. કેમ એવું છે? કારણ કે મણકા મણકા જ છે, બદલાય છે શું? લાલ બદલાયું, લીલું બદલાયું, પીળું બદલાયું, ભૂરું બદલાયું, બરાબર છે? બદલાતું જાય છે વિશેષણ છે, અને જે રહે છે મણકો 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 એ વિશેષ્ય છે. જે બદલાતું જાય છે, જે ગુણધર્મ છે, જે રૂપરંગ છે, એને વિશેષણ કહીએ. વિચ ક્વોલિફાઈસ ધ ક્વોલિફિકેશન, કે વિચ ક્વોલિફાઈસ, એને આપણે વિશેષણ કહીએ છીએ. અને ક્વોલિફાઈડ ઓર ટુ બી ક્વોલિફાઈડ, જેને આપણે ક્વોલિફાય કરવાના છીએ, એને વિશેષ્ય કહીએ છીએ. તો હવે માટીનો ઘડો, આ સંદર્ભ, હવે આ મોડલને હાથમાં રાખીને કે ધ્યાનમાં રાખીને વાત કરીશું. માટીનો ઘડો છે, પિત્તળનો ઘડો છે, તાંબાનો ઘડો છે, ચાંદીનો ઘડો છે, આવા ઘડાઓ છે. ત્યારે હવે એમાં ઘડો શું કહેવાય અને માટી શું કહેવાય? માટી વિશેષણ કહેવાય, તાંબુ વિશેષણ કહેવાય, સોનું વિશેષણ કહેવાય, પિત્તળ વિશેષણ કહેવાય અને ઘડો વિશેષ્ય કહેવાય. એવું આપણે માનીએ છીએ, બરાબર છે? એવું આપણે માનીએ છીએ કે ઘડાને વિશેષ્ય કહેવાય અને માટી વગેરેને વિશેષણ કહેવાય. હવે હું એમ કહું, ચાલો, મોટો ઘડો, નાનો ઘડો, બહુ નાનો ઘડો, એમાં ઘડાને શું કહેવાય? વિશેષણ કોને કહેવાય? મોટો નાનોને વિશેષણ કહેવાય, બરાબર છે? હવે હું એમ કહું કે આ મોટો ઘડો છે, આ મોટી કીડી છે, આ મોટો પર્વત છે, એવું જ્યારે હું કહું ત્યારે મોટો ઘડો, મોટી કીડી, મોટો પર્વત, એમાં મોટાને શું કહેવાય? વિશેષણ ઇઝ વોટ? વિચ ક્વોલિફાઈઝ ઇટ ઇઝ વિશેષણ, બરાબર? જે વસ્તુને ક્વોલિફાય કરે એને વિશેષણ કહેવાય. કીડીનું મોટાપણું, ઘડાનું મોટાપણું અને પર્વતનું મોટાપણું એ સરખું હશે ખરું? જુદું હશે. એ મોટાપણાને ક્વોલિફાય કોણે કર્યું? કેટલું મોટાપણું હશે કોણે નક્કી કર્યું? કીડીએ નક્કી કર્યું, ઘડાએ નક્કી કર્યું, પર્વતે નક્કી કર્યું. તો વિશેષણ કોણ થશે? બરાબર કે નહીં? વિચ ક્વોલિફાઈઝ ઇઝ વિશેષણ. તો ઘડાએ નક્કી કર્યું કે મોટાપણું કેટલું હશે,
કીડીએ નક્કી કર્યું કે મોટાપણું કેટલું હશે, પર્વતે નક્કી કર્યું કે મોટાપણું કેટલું હશે. એવો કંઈ નિયમ નથી કે હંમેશા મોટું વિશેષણ જ હોય અને જેને લાગે વિશેષ્ય જ હોય, એવો નિયમ નથી. અહીં કીડીએ નક્કી કર્યું અને ઘડાએ નક્કી કર્યું અને પર્વતે નક્કી કર્યું ત્યારે મોટું વિશેષ્ય બની ગયું અને કીડી વગેરે છે એ વિશેષણ બની ગયા. આ સંજોગોમાં હવે પાછા ઘડા પર આવી જઈએ. પ્રક્રિયા સમજી લો કે ક્યારે બદલાય છે, કારણ કે હમણાં જ પરીક્ષા છે. આ ઘડો છે અને ઘડાની સાથે શું શું હતું આપણે? માટીનો, પિત્તળનો, તાંબાનો. એ બધામાં કઈ વસ્તુ સ્થિર રહી? વોટ ઇઝ ક્વોલિફાઈડ? વોટ ઇઝ ક્વોલિફાઈડ? જાત જાતની ધાતુઓના ઘડા છે. વોટ ઇઝ ક્વોલિફાઈડ? અને ક્વોલિફિકેશન કયું છે? માટી, પિત્તળ. તો માટીને શું કહેવાય અને ઘડાને શું કહેવાય? માટીને શું કહેવાય અને ઘડાને શું કહેવાય? માટી વિશેષણ બની અને ઘડો વિશેષ્ય બન્યો. બરાબર. હવે આપણે સામાન્ય રીતે મોટી કીડી એમ કહેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે કીડીથી મોટાપણું નક્કી થાય ત્યારે આપણે કેવી રીતે બોલવું જોઈએ? મોટી કીડીમાં મોટી વિશેષણ છે. આપણી ભાષા આવી છે નીલ ઉત્પલ, એટલે નીલ રંગ જેમાં વિશેષણ છે અને ઉત્પલ વિશેષ્ય છે. તો વિશેષણ પહેલા બોલીએ છીએ, વિશેષ્ય પછી બોલીએ છીએ. બરાબર ને? એવી રીતે મોટી કીડી, મોટો પર્વત અને મોટું શું હતું બીજો? ઘડો. એવું કેવું હોય એમાં જ્યારે મોટું વિશેષ્ય છે અને ઘડો વગેરે વિશેષણ છે તો હવે કેવી રીતે બોલાશે? ઘડાનું મોટાપણું, કીડીનું મોટાપણું, પર્વતનું મોટાપણું એવું થશે ને? બરાબર ને? મોટાપણું નક્કી છે. એ મોટાપણું ક્વોલિફાય થાય છે કીડીથી, ઘડાથી અને પર્વતથી. તો ઘડો, પર્વત વગેરે છે એ વિશેષણ છે. વિશેષણ પહેલું આવી ગયું. વિશેષણ પહેલું કીડીનું મોટાપણું, અથવા તો કીડી જેવડું મોટું, પર્વત જેવડું મોટું અને ઘડા જેવડું મોટું. બરાબર. હવે માટીનો ઘડો અને પિત્તળનો ઘડો એની જોડે વાત કરીએ તો શું થશે? આપણી પાસે શું આવ્યું છે? માટી આવી છે. હવે માટીની જ વાત કરીએ. માટીનો ઘડો છે, માટીનું શકોરું છે, માટીનો દીવો છે, માટીનું કોડિયું છે, માટીનું કુંડું છે. ત્યારે શું કહીશું આપણે? મારી સામે આવે છે એ માટી છે, એ વિશેષ્ય છે. વિશેષણ કોણ છે? ઘડો, કુંડું, કોડિયું એ વિશેષણ છે. તો ઘડાના આકારમાં આવેલી માટી, કુંડાના આકારમાં આવેલી માટી, મારી સામે સબસ્ટન્સ કયું આવે છે? માટી આવે છે. વોટ ઇઝ ક્વોલિફાઈંગ? ક્વોલિફાય કરનારું કોણ છે? એ ઘડાપણું, કુંડાપણું, પૂજાપણું, શકોરાપણું, કોડિયાપણું. બરાબર ને? તો આ બધી વસ્તુઓ વિશેષણ બની ગઈ. એટલે હવે આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ કે ક્લે પોટ, બરાબર, અથવા તો ગોલ્ડન પોટ, સિલ્વર પોટ એવું કહીએ છીએ. હવે શું કહેવું પડશે? મારી પાસે જે આવે છે ક્લે છે, પોટી ક્લે, એટલે ઘડાના સ્વરૂપમાં માટી આવી, કુંડાના સ્વરૂપમાં માટી આવી, દીવાના સ્વરૂપમાં માટી આવી. તો પોટી ક્લે એવું કેવું પડશે કે ઘડાના સ્વરૂપવાળી માટી. એટલે વિશેષણ સંબંધ બદલાઈ ગયો. મારી સામે જે આવે છે એ માટી જ છે, ખાલી એના વિશેષણો કે નામ નિરૂપ બદલાય છે. એવી રીતે જ્યારે મારી સામે આવે છે ઘટ, સનઘટ, સનપટ, સનહસ્તી, ઘડો અને વસ્ત્ર અને હાથી, ત્યારે ખરેખર મારી સામે શું આવે છે? ઘડો આવે છે. સનઘટ એટલે હવાપણા વાળો ઘડો, સનપટ એટલે હવાપણું ધરાવતી તો વસ્ત્ર, સનહસ્તી એટલે હવાપણા વાળું હાથી. તેમાં મારી સામે શું આવે છે? હસ્તી એટલે હાથી. મારી સામે શું આવે છે? મારી સામે અસ્તિત્વ આવે છે. એ જુદા જુદા આકાર ધારણ કરીને આવે છે. અસ્તિત્વ કે સન એ મારી પાસે આવે છે અને અસ્તિત્વ ઘડાના રૂપમાં આવે છે, અસ્તિત્વ વસ્ત્રના રૂપમાં આવે છે, અસ્તિત્વ મારી સામે આવે છે એ હાથીના રૂપમાં આવે છે. તો કઈ વસ્તુ વ્યભિચારી નથી અને કઈ વસ્તુ રહે છે? અસ્તિત્વ છે એ છે જ, અને અસ્તિત્વ જે નામરૂપ ધારણ કરે છે એ બદલાયા કરે છે. બરાબર છે? એટલે અસ્તિત્વ અને નામરૂપ, જેમાં અસ્તિત્વની સત્તા છે એ તો બાધ ન થનારી સદબુદ્ધિવાળી સત્તા છે. ઘટપટ છે એ અસત છે, એટલે વ્યભિચારી બુદ્ધિ છે. એક અવ્યભિચારી બુદ્ધિ છે, બીજી વ્યભિચારી બુદ્ધિ છે.
એટલે નીલ અને ઉત્પલમાં એવું છે કે નીલ ઉત્પલની સત્તા સરખી છે. અહીં સનઘટઃ, સનપટઃ, સનહસ્તી એમાં એ બંનેનું સામાનાધિકરણ્ય છે, પરંતુ બંનેની સત્તા સમાન નથી. એકની સત્તા સત છે, બીજાની સત્તા અસત કે મિથ્યા છે. એટલે આમ સર્વત્ર આ પ્રકારનો સંબંધ હોય છે. ભાષ્યકાર કહે છે આગળ, તયોઃ બુદ્ધ્યોઃ ઘટાદિબુદ્ધિઃ વ્યભિચરતી તથા ચ દર્શિતમ ન તો સદ્બુદ્ધિઃ તસ્માત ઘટાદિબુદ્ધિ વિષયઃ અસત વ્યભિચારાત ન તો સદ્બુદ્ધિ વિષયઃ અવ્યભિચારાત. આ જે બે બુદ્ધિ જન્મી કે સત અને ઘટઃ, સત અને પટઃ, સત અને હસ્તિ કે હાથી, આ બે બુદ્ધિઓમાંથી ઘટાદિ બુદ્ધિ વ્યભિચરતી, તો ઘટ છે, પટ છે, હાથી છે. જો પહેલા દાખલો કેવો આપ્યો હતો કે ખાલી ઘટ જ છે, ઘટમાંથી કપાલ છે, કપાલમાંથી ચૂર્ણ છે. હવે શું કર્યું એમણે? ઘટમાંથી પટમાં ગયા, પટમાંથી હાથીમાં ગયા, આમ પદાર્થો બદલ્યા તો પણ સદબુદ્ધિ. પહેલા કહ્યું કે ઘટમાં સદબુદ્ધિ સદબુદ્ધિ છે, કપાલમાં સદબુદ્ધિ છે અને ચૂર્ણમાં સદબુદ્ધિ છે. હવે કહે છે ઘટમાં સદબુદ્ધિ છે, પટમાં સદબુદ્ધિ છે, હાથીમાં સદબુદ્ધિ છે. એનો અર્થ કે ઘટ, પટ, હસ્તી વગેરે વ્યભિચારી છે. તયોઃ બુદ્ધ્યોઃ ઘટાદિ બુદ્ધિ વ્યભિચરતી, ઘટ વગેરે બુદ્ધિનો વ્યભિચાર છે. તથા ચ દર્શિતમ, એ દર્શાવ્યું કેવી રીતે થાય છે તે. ન તો સદબુદ્ધિ, પરંતુ સદબુદ્ધિનો વ્યભિચાર નથી. તસ્માત, માટે ઘટાદિ બુદ્ધિ વિષયઃ, ઘટાદિ બુદ્ધિનો વ્યભિચાર છે, માટે ઘટાદિ બુદ્ધિના વિષયનો વ્યભિચાર છે. ઘટ બુદ્ધિનો વિષય કોણ છે? ઘટ. ઘટ બુદ્ધિનો વિષય ઘટ છે, પટ બુદ્ધિનો વિષય પટ છે, હસ્તી બુદ્ધિનો વિષય હસ્તી છે. તો બુદ્ધિ વ્યભિચારી છે બતાવે છે, એમના વિષયમાં વ્યભિચારી છે. એટલે કે ઘટ, પટ, હસ્તી આ બધામાં વ્યભિચાર છે. માટે કે એમના વિષયો કેવા છે? અસત છે. માટે ઘટ, પટ વગેરે છે એ અસત છે, એટલે કે છે જ નહીં. વ્યભિચારાત ન તો સદબુદ્ધિ વિષય, પણ સદબુદ્ધિનો વિષય જે છે સત કે અસ્તિત્વ એ વ્યભિચારી નથી. અવ્યભિચાર એ અસત નથી, કારણ કે એમાં વ્યભિચાર નથી. તો હવે શંકા કરે છે, ઘટે વિનષ્ટે ઘટ બુદ્ધૌ વ્યભિચરન્ત્યામ સદ્બુદ્ધિ અપી વ્યભિચરતી ઇતિ ચેત. તમે કહો છો કે ઘટ જતો રહે છે પણ સદબુદ્ધિ રહે છે, તો ઘટમાંથી કપાલ જન્મે ત્યારે પણ ઘડો ફૂટી ગયો અને ઘડાનો નાશ જ થઈ ગયો, તો ઘડામાં સદબુદ્ધિ જતી જ રહી ને. ઘડો ફૂટી ગયો તો છે કોને કહેશો તમે? માટે સદબુદ્ધિ તો રહેતી જ નથી, એમાં પણ વ્યભિચાર તો છે જ. આ શંકાનો જવાબ આપે છે ભાષ્યકાર, ન પટાદૌ અપી સદબુદ્ધિ દર્શનાત વિશેષણ વિષયા એવ સા સદબુદ્ધિ અતઃ અપી ન વિનશ્યતિ. જે હોય તે મારામાં આવું છે. સન પટાદવ અપી સદબુદ્ધિ દર્શનાર્થ. એ કઈ નહીં, ઘડો ફૂટી ગયો હતો, ઘડો ફૂટી ગયો એટલે કે સદબુદ્ધિ નથી ગઈ, તો ઘડાને છે નહીં કહે તો વસ્ત્રને છે કહીશું, અને વસ્ત્ર નહીં હોય તો ટેબલને છે કહીશું, અને ટેબલ નહીં હોય તો પાટને છે કહીશું, અને નહીં તો ફ્લોરને છે કહીશું. છે બુદ્ધિનો વ્યભિચાર તો છે જ નહીં. એક નહીં તો બીજું, અને બીજું નહીં તો ત્રીજું, કશુંક અને કશુંક તો છે જ. એટલે બધામાં છે એનો વ્યભિચાર તો ક્યારેય થવાનો જ નથી. એટલે સદબુદ્ધિ ક્યારેય નાશ પામતી નથી. તો દેખાતી કેમ નથી? જ્યારે કે પદાર્થ છે નહીં તો સદબુદ્ધિ કેમ દેખાતી નથી? તો કે છે વિશેષણ વિષયા એવ સા સદબુદ્ધિ. એવું છે કે આ રૂમમાં વસ્તુઓ ના દેખાતી હોય માટે પ્રકાશ નથી, એવું ખરું? આ રૂમમાં ઘડો ના દેખાતો હોય તો પ્રકાશ નથી. ઘડો હોય તો દેખાય તો આપણે કહીએ કે પ્રકાશ. પ્રકાશ એવી ખબર કેવી રીતે પડે? આ ઓરડામાં પ્રકાશ એવી ખબર કેવી રીતે પડે? જ્યારે આપણને ઘડો દેખાય ત્યારે, બરાબર ને? આંખો છે કે નહીં ખબર ક્યારે પડે? ઘડો દેખાય ત્યારે. ત્યાં સુધી ખબર ના પડે કે આંખમાં જોવાની શક્તિ છે કે નહીં, પ્રકાશ છે કે નહીં ખબર ક્યારે પડે? ઘડો છે ત્યારે. પણ એનો અર્થ એવો કે ઘડો નથી માટે પ્રકાશ નથી. એવી રીતે સદબુદ્ધિ કોઈક પદાર્થ હોય તો એ પદાર્થને સત કહીને ઓળખાવે કે ઘડો છે, પણ એ તો તૈયાર જ છે. હવે ઘડો ના હોય તો તમે છે ના કહી શકો. એમાં સદબુદ્ધિનો ગુનો નથી. સદબુદ્ધિ હંમેશા છે જ.
જો ઘડા નામનો પદાર્થ હોત તો એને ઘડાને છે કહ્યું હોત, પટ હોત તો પટને છે કહ્યું હોત, પણ જે સદબુદ્ધિ છે અને ઘટપટ હોય જ નહીં તો વિશેષણ વિષયા સા બુદ્ધિ, આ સદબુદ્ધિ છે એ વિશેષણ, વિશેષણ એટલે અહીં ઘટપટ વસ્તુઓ, એટલે ઘટપટ વસ્તુઓ છે એ વિશેષ્ય છે અને સત છે એ વિશેષણ છે. આ જે વાત ચાલે છે એમાં ઘટપટ વગેરે વિશેષ્ય છે અને સદબુદ્ધિ વિશેષણ છે. તો સદબુદ્ધિ એ વિશેષણને વિષય કરે છે માટે તો છે સદબુદ્ધિ અતઃ અપી ન વિનશ્યતિ, માટે એનો તો ક્યારેય વિનાશ થતો જ નથી, સદબુદ્ધિ હંમેશા રહેશે. તો આગળ કહે છે અથ સદબુદ્ધિવત ઘટબુદ્ધિરપી ઘટાંતરે દૃશ્યતે ઇતિ ચેત. જો તમે એમ કહેતા હોય કે ઘડો ફૂટી ગયો તો સદબુદ્ધિનો વ્યભિચાર નથી, ઘડામાં નહીં તો વસ્ત્રમાં દેખાય છે, તો ઘટબુદ્ધિનો ક્યાં વ્યભિચાર છે? એક ઘડો ફૂટી ગયો તો બીજા ઘડામાં દેખાય છે અને બીજો ફૂટી ગયો ત્રીજા ઘડામાં દેખાય છે, તો ઘટબુદ્ધિમાં વ્યભિચાર નથી. સમજાય? સદબુદ્ધિમાં વ્યભિચાર કેમ નથી? કારણ કે ઘટ ના હોય તો પટમાં સદબુદ્ધિ છે, પટ ના હોય તો મઠમાં સદબુદ્ધિ છે, માટે સદબુદ્ધિનો વ્યભિચાર નથી. તો કે ઘટબુદ્ધિનો ક્યાં વ્યભિચાર છે? એક ઘડો ના હોય તો બીજા ઘડામાં અને બીજો ઘડો ના હોય તો ત્રીજા ઘડામાં તો સદબુદ્ધિ જન્મે જ છે, એને કેમ વ્યભિચારી કહો છો? તો પછી ઇતિ ચેત, આવી જો શંકા હોય તો જવાબ આપે છે ન પટાદૌ અદર્શનાત, કે ના સદબુદ્ધિ છે એ તો ઘટમાં, પટમાં, મઠમાં, હસ્તીમાં બધે દેખાય છે, જ્યારે ઘટબુદ્ધિ છે એ ઘટમાં જ દેખાય છે, પટમાં દેખાતી નથી, મઠમાં દેખાતી નથી, બીજે ક્યાંય દેખાતી નથી. એટલે ઘટબુદ્ધિનો વ્યભિચાર છે, સદબુદ્ધિનો વ્યભિચાર નથી. સારું, તો વળી બીજી શંકા કરે છે સદબુદ્ધિ અપી નષ્ટે ઘટે ન દૃશ્યતે ઇતિ ચેત, કે સદબુદ્ધિ પણ ઘડો નાશ પામે ત્યારે નથી દેખાતી એવું તમે જો કહેતા હોય તો જવાબ આપે છે ન વિશેષ્ય અભાવાદ સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી, વિશેષ્ય અભાવે વિશેષણ અનુપપત્તૌ કિમ વિષયા સ્યાત ન તો પુનઃ સદબુદ્ધિ વિષય અભાવાત. એવું નથી કે ઘડો નાશ પામે ત્યારે સદબુદ્ધિ નાશ પામે છે. કેમ? તો દેખાતું કેમ નથી? વિશેષ્ય અભાવાત, કારણ કે વિશેષ્ય નથી. જો કમળ નાશ પામે તો કમળની જોડે નીલ નાશ પામે છે એવું નથી, પણ નીલ રંગ છે વિશેષ્ય વગર શેમાં ઉભો રહે? ગુણ તો ગુણીની અંદર આશ્રય કરે છે, દ્રવ્યમાં આશ્રય કરે છે. દ્રવ્ય ના હોય તો ગુણ દેખાય કેવી રીતે? વિશેષ્ય ના હોય તો વિશેષણ દેખાય કેવી રીતે? આ સદબુદ્ધિને એટલા માટે વિશેષણ કહી છે અહીંયા કે સદબુદ્ધિ એને દેખાવાને માટે વિશેષ્ય ઘટપટનો આશ્રય લેવો પડે છે. ઘટપટ ના હોય તો સદબુદ્ધિ દેખાતી નથી. જેમ પુષ્પ ના હોય તો નીલ રંગ દેખાતો નથી, આ રૂમાલ ના હોય તો કેસરી રંગ દેખાતો નથી. એટલે વિશેષણ લેવું હોય તો વિશેષ્યનો આશ્રય કરે તો જ વિશેષણ દેખાય. અહીં સદબુદ્ધિ છે એ પોતે દેખાઈ શકતી નથી, એ ઘટપટાદી પદાર્થોનો આશ્રય કરે તો જ દેખાય છે. એટલા માટે સદબુદ્ધિને વિશેષણ કહી, ઘટપટને અહીં વિશેષ્ય કહ્યા છે. એને કહ્યું વિશેષ્ય અભાવાત, વિશેષ્ય નથી માટે આપણને સદબુદ્ધિ દેખાતી નથી. સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી, સદબુદ્ધિ વિશેષણની બાબતમાં છે માટે વિશેષ્ય અભાવે વિશેષણ અનુપપત્તૌ, વિશેષ્ય ના હોય તો વિશેષણ ના હોઈ શકે. માટે કિમ વિષયા સ્યાત, તો વિશેષણ બુદ્ધિ છે એ નીલ રંગ છે તો નીલની બુદ્ધિ જન્મતી નથી. કેમ? અથવા કેસરીની બુદ્ધિ જન્મતી નથી. કેમ? કારણ કે રૂમાલ છે જ નહીં. કેસરી રંગની બુદ્ધિ એ કોને વિષય કરીને જન્મશે? કોને વિશેષ્ય બનાવીને જન્મશે? વિશેષણની બુદ્ધિ કશાકને વિશેષ્ય બનાવીને જ જન્મતી હોય છે. આમ સદબુદ્ધિ છે વિશેષણ છે એ ઘટપટાદીને વિશેષ્ય બનાવીને જ જન્મી શકે છે. પણ સદબુદ્ધિ છે અને વિશેષ્ય ઘટપટ નથી તો સદબુદ્ધિ જન્મે કેવી રીતે? એટલા માટે જન્મતી નથી. પણ એનો અર્થ એવો નથી કે સદબુદ્ધિ નથી. સદબુદ્ધિ વિશેષણ બુદ્ધિ તો છે જ, પણ વિશેષ્ય નથી માટે આપણને વિશેષણ નથી એવું લાગે છે. કેમ વિષયા સ્યાત ન તો પુનઃ સદબુદ્ધિ વિષય અભાવાત, એટલે સદબુદ્ધિનો વિષય એટલે અસ્તિત્વ. તો સદબુદ્ધિનો વિષય નથી માટે સદબુદ્ધિ નથી દેખાતી એવું નથી, પણ સદબુદ્ધિ વિશેષણની બુદ્ધિ છે અને વિશેષ્ય નથી માટે સદબુદ્ધિ દેખાતી નથી. વળી બીજી શંકા કરે છે એકાધિકરણત્વમ
घटादि विशेष्य अभावे न युक्तम इति चेत पण घटादि विशेष्य ना ज होय तो पछी एक अधिकरणमां केवी रीते थई शके? सद्बुद्धि विशेषण छे अने घटादि छे ए विशेष्य छे। विशेष्य अने विशेषण એટલે વિશેષણ એટલે નીલ, વિશેષ એટલે ઉત્પલ, તો નીલ અને ઉત્પલ બંને સમાન અધિકરણમાં હોય, બરાબર? તો એ કહે છે કે નીલ બુદ્ધિ અને ઉત્પલ બુદ્ધિ બંને એક અધિકરણમાં હોઈ શકે. અહીં તમારું એક અધિકરણત્તમ ઘટાદિ વિશેષ્ય અભાવે કોઈ ઘડો ના જ હોય તો સદબુદ્ધિ કેવી રીતે હોઈ શકે? તો એક અધિકરણમાં ઘડો ના હોય ત્યારે સદબુદ્ધિ જન્મે કેવી રીતે શકે? એ ચેત એવી જો તમને શંકા હોય તો જવાબ આપે છે ન સદિદમ ઉદકમ ઇતિ મરીચ્યાદો અન્યતર અભાવેપી સામાનાધિકરણ્ય દર્શનાત. આપણને જ્યારે મૃગજળ દેખાય છે ત્યારે આપણે શું કહીએ છીએ કે આ પાણી છે. મૃગજળ કે રેતીને જોઈને આપણે રેતીને પાણી કહીએ છીએ. તો રેતીમાં પાણીની બુદ્ધિ, એમાં રેતી અને પાણી બંનેની સત્તા સરખી છે ખરી કે નહીં? રેતીમાં જ્યારે આપણને પાણી કે મૃગજળ દેખાય છે ત્યારે રેતીની અને પાણીની સત્તા નીલ અને ઉત્પલની સત્તાની જેમ સરખી છે ખરી કે નહીં? નીલ અને ઉત્પલની સત્તાની જેમ રેતી અને પાણીની સત્તા સરખી છે ખરી કે નહીં? નથી. હા કે ના? નથી. છતાં આપણને રેતીમાં પાણીની બુદ્ધિ જન્મે, એટલે રેતીને પાણીમાં સામાન અધિકરણને જન્મે છે કે નહીં? રેતી અને પાણીની સત્તા સરખી નથી. રેતીની કેવી સત્તા છે? રેતીની કેવી સત્તા છે? વ્યાવહારિક સત્તા છે. અને પાણીની કેવી છે? પ્રાતિભાષિક સત્તા છે. રેતીની અને પાણીની સત્તા જુદી છે. નીલ અને ઉત્પલની સત્તા એટલે અસ્તિત્વનું સ્તર. આપણે કઈ ગયા? વ્યાવહારિક, પ્રાતિભાષિક, વ્યાવહારિક અને પારમાર્થિક. તો પ્રાતિભાષિક એટલે આપણને આ મૃગજળ દેખાય છે, સો મિરાજ વોટર, બરાબર? મૃગજળ છે એ પ્રાતિભાષિક સત્તા છે. રેતી છે વ્યાવહારિક સત્તા છે. પ્રાતિભાષિક સત્તા એટલે એ મને એકલાને દેખાય, બીજાને ના દેખાય. વ્યાવહારિક સત્તા એટલે બધાને દેખાય. પારમાર્થિક સત્તા એટલે જ્ઞાની પુરુષને દેખાય. જે ક્યારેય ત્રણેય કાળમાં જેનો બાધ ના થાય એ પારમાર્થિક વસ્તુ છે. બ્રહ્મજ્ઞાન વગર જેનો બાધ ના થાય એ વ્યાવહારિક સત્તા છે. અને બ્રહ્મજ્ઞાન વગર પણ જેનો બાધ થાય એ પ્રાતિભાષિક સત્તા છે. ક્યારેય બાધ ના થાય એ પારમાર્થિક સત્તા છે. બ્રહ્મજ્ઞાનથી બાધ થાય એ વ્યાવહારિક સત્તા છે. અને બ્રહ્મજ્ઞાન વગર બાધ થાય એ પ્રાતિભાષિક સત્તા છે. વ્યાવહારિક સત્તાથી જેનો બાદ થઈ જાય એ પ્રાતિભાષિક સત્તા છે. તો નીલ ઉત્પલની સત્તા સરખી છે, પણ પાણી અને રેતીની સત્તા સરખી નથી. છતાં નીલ ઉત્પલમાં પણ સામાન અધિકરણ્ય છે અને પાણી અને રેતીમાં પણ સામાન અધિકરણ્ય છે. રેતી જોઈને કહીએ છીએ કે આ પાણી છે. એવી રીતે સત અને ઘટ બંનેની સત્તા જુદી છે, છતાં પણ સામાન અધિકરણ્ય થઈ શકે. જેવી રીતે મૃગજળ અને રેતીમાં સામાન અધિકરણ્ય થઈ શકે છે, એવી રીતે સત અને ઘટમાં પણ સામાન અધિકરણ્ય થઈ શકે છે. મરીચ્યાદો અન્યતર અભાવેપી. મરીચ એટલે મૃગ મરીચિકા, એટલે કે મૃગજળ. એની અંદર શાસ્ત્રમાં ઉદક નથી, જળ નથી. અન્યતર અભાવેપી એટલે જળનો અભાવ છે. ઓફ ધ ટુ, બેમાંથી એકનો અભાવ છે. અન્યતર એટલે જળ. તો મૃગજળની અંદર કે રેતીની અંદર પાણીનો અભાવ છે, છતાં પણ આમાં પાણી છે આ એવી બુદ્ધિ થઈ શકે છે. એટલે કે બંનેની સત્તા જુદી હોય ત્યારે પણ બંનેમાં સામાન્યધિકરણ થઈ શકે છે. એવી રીતે સત અને ઘટ, સતની સત્તા પારમાર્થિક છે, ઘટની સત્તા વ્યાવહારિક છે, છતાં પણ એ બંનેમાં સામાન્યધિકરણ્ય થઈ શકે છે. તેથી આમાં સિદ્ધ શું કર્યું? હવે અમારે તો પેલું રડવું. અમારો પ્રશ્ન એ છે કે ભીષ્મ દ્રોણ માટે રડવું કે ના રડવું? અર્જુન તો હું જઈ જ ગયો કે હું રડું કે ના રડું. ભીષ્મ મરશે અને દ્રોણ મરશે તો મને સમજ જ નથી પડતી. સત અને અસતની લાંબી લાંબી ચર્ચા. કંઈક સત અસતમાં સમજવાની કોશિશ કરું, ત્યાર પછી ભાષ્યકાર તેટલું લાંબુ કરી નાખ્યું. અને ભાષ્યકારનું આટલું છે
ટીકા કરતા આટલું લાંબુ લખ્યું છે, આટલું બધું લખ કર્યું તમે, એ અમારે કરવાનું, રડીએ કે ના રડીએ, અમે તો ગૂંચવાઈ ગયા. એટલે કહે છે ભાષ્યકાર તસ્માત એટલે હવે એટલે આમાંથી વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ લેસન, આખી જે કથા કરી આટલું એનું લેસન કયો છે એટલે સમજાવે છે. તસ્માત દેહાદેહે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય અસતઃ ન વિદ્યતે ભાવઃ ઇતિ. કારણ કે અસતનો ભાવ ક્યારેય હોય નહીં. આ બધું ખાલી આટલું જ વ્યાખ્યા થઈ કે અસતનો ભાવ ક્યારેય હોય નહીં. જે વસ્તુ નથી એ ક્યારેય છે એવી બની શકે જ નહીં. જે નથી એટલે નથી, પણ આમ હોય તો કે નથી, પણ તેમ હોય તો નથી, પણ પછી આવતીકાલે નથી, ગઈકાલે નથી, પણ ભગવાન આવે તો નથી. જે વસ્તુ નથી એ નથી. એને માટે કોઈ પ્રકારના સંજોગો ગમે તે શરત કરો, જે નથી એ નથી જ, એ ક્યારેય છે ના બની શકે. પણ શરત આપી ક્યારે એવું થાય કે છે કે નથી, તો કે જેની બુદ્ધિનો વ્યભિચાર થાય એ વસ્તુ નથી, જેનો વ્યભિચાર ના થાય એ છે. તો હવે આપણે આપણા પરમ પ્રિય જે દેહ છે એની ચર્ચા કરીએ કે મારો વાલો દેહ, એમાં શું લાગે છે? જેમ ઘટ અસ્તિ એમ દેહ અસ્તિ, ઘટ અસ્તિ એમ દેહ અસ્તિ. હવે એમાં વ્યભિચાર ક્યાં છે? દેહમાં છે કે અસ્થિમાં છે કે એકેયમાં નથી કે બંનેમાં છે? બરાબર. ઘટ અને અસ્થિ આને ભૂલાય, ઘડો તો ભૂલાય જ ના વેદાંતિને. એટલે ઘડા જે વસ્તુ સમજ ના પડે ને એને ઘડામાં જોઈ લેવી પહેલા. દેહ અને અસ્થિ, એમાં અસ્થિ એટલે શું? દેહ એટલે અસ્થિ કે દેહ કે અસ્થિ? ઉભારો પેલા ઘડો લઈ લો પાછો. ઘડામાં સમજી લો ઘટ અસ્થિ. એમાં કેટલી બુદ્ધિ છે? 2 બુદ્ધિ છે. કઈ બુદ્ધિ છે? સદબુદ્ધિ, અસદબુદ્ધિ. સદબુદ્ધિ કેવી છે? વ્યભિચારી કે અવ્યભિચારી? સદબુદ્ધિ અવ્યભિચારી, અસદબુદ્ધિ વ્યભિચારી. જે બુદ્ધિ વ્યભિચારી હોય એનો વિષય કેવો હોય? વ્યભિચારી બુદ્ધિનો વિષય અસત હોય. ઘડાની બુદ્ધિ ફેરવાય છે, બદલાય છે, માટે એનો વિષય ઘટ છે એ અસત છે. સદબુદ્ધિ અવ્યભિચારી છે, માટે એનો વિષય જે અસ્તિત્વ છે કેવું છે? અવ્યભિચારી છે. એમ દેહ અસ્તિ, દેહ છે, શરીર છે. એમાં કેટલી બુદ્ધિ છે? 2 બુદ્ધિ. કઈ બુદ્ધિ? શરીર બુદ્ધિ અને અસ્તિત્વની બુદ્ધિ. હવે કઈ બુદ્ધિનો વ્યભિચાર છે અને કઈ બુદ્ધિનો વ્યભિચાર નથી? ક્યાં જોયો વ્યભિચાર? દેહ તો છે જ ને હંમેશા. પછી ગપ્પો નહીં મારવાનો. દેહ બુદ્ધિનો વ્યભિચાર જોયો કોઈ દાડો કે ના જોયો? ઊંઘી ગયો અને ઊંઘમાં સ્વપ્ન ઋષિકેશ જઈ આવ્યો ત્યારે આ દેહ બુદ્ધિ હતી કે નહોતી? સ્વપ્નમાં દેહ બુદ્ધિનો વ્યભિચાર હતો. બરાબર છે. સપનામાં જ્યારે હું ઋષિકેશ જઈ આવ્યો ત્યારે આ શરીર તો અહીંયા જ હતું અને છતાં પણ હું ગયો હતો ત્યારે બીજા શરીરને હું છે એમ કહેતો હતો, આ શરીરને નહોતો કહેતો. દેહ બુદ્ધિનો વ્યભિચાર છે પણ સત્બુદ્ધિનો વ્યભિચાર નથી. માટે દેહ બુદ્ધિ વ્યભિચારી છે, સત્બુદ્ધિ અવ્યભિચારી છે. તો દેહ બુદ્ધિનો વિષય કોણ છે? ઘટ બુદ્ધિનો વિષય કોણ છે? ઘટ. પુષ્પની વૃત્તિ જન્મે તો પુષ્પ એનો વિષય છે. ઘટ બુદ્ધિનો વિષય કોણ છે? ઘટ છે. દેહ બુદ્ધિનો વિષય કોણ છે? દેહ છે. દેહની બુદ્ધિ કેવી છે? વ્યભિચારી કે અવ્યભિચારી? વ્યભિચારી બુદ્ધિનો વિષય કેવો હોય? સત કે અસત? અસત. માટે દેહ કેવો છે? આ દેહ કેવો છે? અસત છે દેહ. દેહને અસત કહેવાય? હા, સાબિત તો બધું થાય છે. શું દેહને અસત કહેવાય? અસત એટલે શું? આપણે અસતની શરત કઈ છે? છે એવું કહેવાય કે નથી એવું કહેવાય? છે એવું કહેવાય? દેહને છે એવું કહેવાય કે નહીં? કેમ ના કહેવાય? એનું ઉપાદાન. હા, 1 મિનિટ. એના ઉપાદાનથી સ્વતંત્ર. ઉપાદાન શું બેટા? ઇટ્સ એન એસેમ્બલી. એના પાર્ટથી સ્વતંત્ર અસ્તિત્વ એવું નથી. બરાબર. એસેમ્બલ્ડ જે છે એ બધાથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. એસેમ્બલ્ડ વસ્તુઓ કાઢી લો, શરીર નહીં રહે.
એટલા માટે સ્વતંત્ર સત્તા ધરાવતો નથી, એટલે છે એવું ના કહેવાય, નથી એવું કહેવાય, ઉપયોગમાં આવે છે એટલા માટે નથી એવું પણ એને ના કહેવાય. દેહને શું કહેવાશે? અસત. બરાબર. હવે ઘડો જે અસત છે એને માટે, ઘડો ક્યાં જતો રહ્યો? ઘડો અસત છે એને માટે રડાય કે ના રડાય? તો દેહ જે અસત છે એને માટે બરાબર છે. ના સતો વિદ્યતે ભાવઃ. અસતનો ભાવ ક્યારેય હોય જ નહીં. અસતમાં ક્યારેય ભાવ હોય જ ના શકે. પછી જે હતું જ ને એવું રડવાનું શું? કેમ રડે? મારા શિંગડા જતા રહ્યા, સવારમાં ઉઠ્યો ને રડવા માંડ્યો, કેમ મારા શિંગડા જતા રહ્યા? શિંગડા જતા રહ્યા એનો રડાય કોઈ દાડો? હતા જ કે દાડે. આ દેહ હતો કે દાડે? માત્ર સદબુદ્ધિ જ હતી, દેહ તો હતો જ નહીં. સદબુદ્ધિ આ દેહના વેશમાં આવી, માટી ઘડાના વેશમાં આવી હતી, માટી કુંડાના વેશમાં આવી હતી, માટી કોડિયાના વેશમાં આવી હતી. એમ અસ્તિત્વ કે નારાયણ છે ને એ નારાયણ માણસના વેશમાં આવ્યો, નારાયણ શરીરના વેશમાં આવ્યો, નારાયણ કૂતરાના વેશમાં આવ્યો, નારાયણ આ માઇક્રોફોનના વેશમાં આવ્યો. નારાયણ એટલે અસ્થિ ભાતી અને પ્રિય અસ્તિત્વ છે, એ નારાયણનું નામ છે. અને અસ્તિત્વ જ આ બધા વેશ લઈને આવે છે. જે છે તે અસ્તિત્વ છે. અસ્તિત્વનો માઇક્રોફોનનો વેશ લીધો, અસ્તિત્વએ પુસ્તકનો વેશ લીધો, અસ્તિત્વએ મનુષ્યનો વેશ લીધો, અસ્તિત્વએ ઘડાનો વેશ લીધો. આમ જે છે અસ્તિત્વ છે, જે છે અવ્યભિચારી છે, જે છે સત છે. અને એમાં જે કંઈ દેખાય છે, જેનો વ્યભિચાર છે, એની બુદ્ધિ અસત છે, માટેનો પદાર્થ પણ અસત છે, એના શરીર અસત છે. અર્જુન, તું નક્કી કરજે હવે કે એના માટે રડવું કે ના રડવું. હું તો શું કહી શકું? અસત છે, રડવું હોય તને મુબારક છે, બીજું શું કહેવાય આપણાથી? દેહાદેહે એટલે શરીર પણ દ્વંદ્વસ્ય ચ, દ્વંદ્વ શીતોષ્ણાદેહ. પહેલા એમ કહ્યું કે દેહ માટે રડવાની જરૂર નથી, કારણ કે દેહ જેવી રીતે અવસ્થા આવીને જાય એમ દેહ આવીને જાય, એમાં રડવાનું શું? પછી કહ્યું કે શીતોષ્ણ માત્રા સ્પર્શાહ, એને માટે રડવાની જરૂર નથી. કેમ? કારણ કે દેહ પણ અસત છે અને ઇન્દ્રિયોના વિષયના સંપર્ક છે પણ અસત છે. બંને વસ્તુ અસત છે. માટે દેહાદેહે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય. દેહાદિ એટલે કે દેહ, ઇન્દ્રિયો વગેરે, અને દ્વંદ્વ એટલે કે પદાર્થો શીતોષ્ણ વગેરે, તે બંને કેવા છે? અસતઃ. એમના કારણ, કારણ એટલે પૃથ્વી વગેરે ભૂતો, બધું પૃથ્વી વગેરેમાંથી બન્યું ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીમાંથી પછી બધું વસ્તુઓ, દેહ બન્યા, પદાર્થો બન્યા. તેમના કારણ સહિત એટલે કે દરેકનું કારણ મિથ્યા છે, અને એનું કારણ મિથ્યા છે, એનું કારણ મિથ્યા છે. આમ દરેક કાર્ય એના પોતાના કારણથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. માટે જે દેખાય છે મિથ્યા છે, અને જે કારણ છે એ એના કારણથી સ્વતંત્ર નથી, માટે એ મિથ્યા છે કે અસત છે. અને એ કારણ છે કે એના કારણે સ્વતંત્ર નથી, માટે અસત કે મિથ્યા છે. આમ જે કંઈક દેખાય છે તે પોતાના કારણથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. અને આ દેહ છે પણ કાર્ય છે, એ કારણથી સ્વતંત્ર નથી. ઇન્દ્રિયો કાર્ય છે, કારણથી સ્વતંત્ર નથી. શીત ઉષ્ણ કાર્ય છે, કારણથી સ્વતંત્ર નથી. અને માટે આ બધી વસ્તુઓ અસત છે. ન વિદ્યતે ભાવઃ, એમનું અસ્તિત્વ છે જ નહીં. દેખાય છે તો શું? પ્રમાણૈ નિરૂપ્યમાણમ સત. જ્યારે પ્રમાણ વડે નિરૂપણ કરવામાં આવે, હવે હું આને આ રંગને, લાલ રંગને જો અને હું કાને ધરીને કહું કે આ કયો રંગ છે? આ કાળો રંગ લાગે છે. અને હું કાને લગાડીને કહું કે કાળો રંગ લાગે છે, માટે કાળા રંગ કહેવાય ખરો? બધા ભેગા થઈ જાય અને બધા ભેગાથી નક્કી કરે કે આ રંગ કાળો છે. કયા બધા લોકો? બે આંખ વગરના. બે આંખ વગરના બધા ભેગા થાય અને નક્કી કરે કે આ રંગ કાળો છે. આ રંગ કાળો થાય કે ના થાય? કેમ ના થાય? કારણ કે પ્રમાણ વડે એનું નિરૂપણ થયું નથી. એમ જ્યારે આપણે દેહને સત કહીએ છીએ, હું તો વાલો છું ને દેહ તો મારો છે ને હું દેહ છું ને આ મારો કાકો છે, આ મારો દાદો છે, આ મારો ગુરુ છે, આમ જ્યારે કહીએ છીએ ત્યારે પ્રમાણ વડે એ દેહની સદબુદ્ધિનું નિરૂપણ કર્યું છે ખરું કે નથી કર્યું? જો ના કર્યું હોય તો જેવી રીતે કાનથી સાંભળીને આ રંગને કાળો ના કહેવાય અને એના ભરોસે કોઈ વ્યવહાર ના કરાય, એમ પ્રમાણથી નિરૂપણ કર્યા વગર દેહને કે સ્વજનને એને સદબુદ્ધિથી આ સત છે એમ કહેવાય કે ના કહેવાય, અને એવું ના કહીએ તો વ્યવહાર કરાય કે ના કરાય, અને કરીએ તો વ્યવહારની સત્તા કેટલી, એ વ્યવહારની સત્યતા કેટલી. જે એક બે ચાર ગળામાં તેમ ફોડાફોડ કરે અંદર અને મારામારી કરે તો માટીને શું થાય? કઈ નહીં, આમ તો રમે છે. એમાં શું? કુરકુરી આવે ને નાના નાના, અંદર અંદર આપણે થાય કે મારી નાખશે બીજાને, કશું નહીં. એ લોકો આમ એક પેલું પેલાની ઉપર પડે, પછી પેલાની ઉપર પડે, કશું ના થાય એમને.
એવું બ્રહ્મ લટકા કરે. બ્રહ્મ પાસે આ બધા વ્યવહારો નામ અને રૂપ છે. એ નામ અને રૂપ બીજા નામરૂપમાં વ્યવહાર કર્યા કરે છે. એમાં કોઈ પ્રકારની સત્યતા નામની વસ્તુ તો જરા પણ છે જ નહીં. તો સતનો અભાવ ખરો કે નહીં? અસતનો ભાવ નથી સિદ્ધ કર્યું. હવે એટલે કે દેહ વગેરે છે અસત છે. હવે સતનો અભાવ થાય ખરો કે નહીં? ભાષ્યકાર કહે છે તથા સતશ્ચ આત્મનઃ અભાવ અવિદ્યમાનતા ન વિદ્યતે સર્વત્ર અવ્યભિચારાત ઇત્યવોચામ. તો દેહ વગેરે છે ના સતો વિદ્યતે ભાવ. સતનો અસતનો ક્યારેય ભાવ હોતો નથી. આ બધાને હું જોઉં છું એનો અર્થ એવો થયો કે હું માટીને જ જોઉં છું અને ઘડો કહું છું. બરાબર ને? આમાં શું થયું? જોઉં છું તો માટી અને કહું છું કે ઘડો. એમ આ શું છે? આ સત છે, અસ્તિત્વ છે, નારાયણ છે. અને કહું છું કે આ દેહ છે, આ ઇન્દ્રિય છે, આ પદાર્થ છે, આ સંયોગ છે, આ શીતોષ્ણ છે. હું નારાયણના કે સતના જ આ બધા નામ આપું છું. જેમ માટી જ જોઈને હું ઘડો નામ આપું છું એવી રીતે સત કે અસ્તિત્વને જોઈને હું આ બધા નામ આપું છું. અને માટી છે ત્યારે ઘડો હોય કે ના હોય અકિંચિત કર છે. એમ અસ્તિત્વ કે નારાયણ છે ત્યારે દેહાદિનો હોવું કે ના હોવું એ અકિંચિત કરે છે. એને માટે કોઈ શોક કે મોહ કે હર્ષ હોય જ ના શકે. તો પછી આત્મા જે એટલે રડે છે કોને માટે? શરીર માટે. શરીર જ્યારે દેખાય છે ત્યારે પણ નથી. ટૂંકમાં બધાનો અર્થ એવો થયો કે તો શરીર માટે રડતો હોય તો શરીર દેખાતું હોય ત્યારે પણ નથી. કારણ કે પ્રમાણથી નિરૂપણ કરવામાં આવે તો શરીર અસત છે એવું સિદ્ધ થઈ જાય છે. પ્રમાણ વગર તો તારા વ્યવહારમાં ચાલ્યા કરતો હોય, તારા મનમાં રાચતો હોય અને સત કે રડતો હોય તારી મરજીની વાત છે. પણ જો પ્રમાણથી નિરૂપણ કરવામાં આવે તો આ દેહ છે એ અભાવ અસત સિદ્ધ થઈ જાય છે. અને માટે શરીરને માટે રડવાનું કોઈ કારણ રહેતું નથી. તો આત્માનો અભાવ થશે એને માટે રડું કે નહીં? તો કે છે સતઃ અભાવ ન વિદ્યતે. જે અસત છે દેહાદિ એ ક્યારેય છે જ નહીં. સત છે આત્મા એનો ક્યારેય અભાવ થવાનો જ નથી. તથા સતશ્ચ આત્મનઃ. આત્મા જે સત છે એનો અભાવ અવિદ્યમાનતા ન વિદ્યતે. આત્મા ક્યારેય એનો અભાવ થાય એવું બનતું નથી. કેમ? ભાષ્યકાર કહે છે સર્વત્ર અવ્યભિચારાત ઇતિ અવોચામ. એવં આત્મ અનાત્મનોઃ સત અસતોઃ ઉભયોઃ અપી દૃષ્ટઃ ઉપલબ્ધઃ અંતઃ નિર્ણયઃ. સર્વત્ર અવ્યભિચારાત. આત્માનો કે સદબુદ્ધિનો ક્યારે વ્યભિચાર થતો જ નથી. એવં આત્મા અનાત્મનો આત્મા અને અનાત્માનો સત અસતો આત્મા જે સત છે તેનો અનાત્મા જે અસત છે એનો ઉભયો અપી આ બંનેનો જ દૃષ્ટ એટલે કે ઉપલબ્ધ અંત એટલે કે નિર્ણય સત અને અસત આત્મા અને અનાત્મા કે આત્મા અને દેહ એ બંનેના વિષયમાં આ નિર્ણયો છે એ અત્યંત સ્પષ્ટ થઈ ચૂકેલા જ છે કે આત્મા હંમેશા સત છે એ ક્યારે અસત બનતો નથી. દેહાદિ હંમેશા અસત જ છે. મિથ્યા મિથ્યાનું કંઈ સ્વીકારતા જ નથી. દેહાદિ અસત છે. મિથ્યાવાળી શી વસ્તુ છે? નથી એટલે નથી. છે એ કરું નથી ગોળ ગોળ શું કરો છો? કહી દો કે છે કે નથી. છે કે નથી શું લાગે? નથી વળી. તો દેહાદિ છે જ નહીં એમનું ક્યારેય અસ્તિત્વ નથી. આત્મા હંમેશા છે જ એનો ક્યારેય અભાવ નથી. આવો નિર્ણય તો થઈ ચૂકેલો જ છે. તો શું ભાષ્યકાર આગળ કહે છે સત સદૈવ અસત અસત એવ ઇતિ તુ અનયોઃ યથોક્તયોઃ તત્વદર્શિભિઃ. આવો નિર્ણય વળી કોણે કર્યો કે સત સત જ છે અને અસત અસત જ છે એટલે શરીર વગેરે છે જ નહીં અને આત્મા છે જ. આવો તે કર્યો? તમે કર્યો? કોણે કર્યો આવો નિર્ણય? અમે તો કોઈએ નથી કર્યો ભાઈ. શિવાજીને કોણે માર્યો? મેં નથી માર્યો. તો આવો નિર્ણય કોણે કર્યો કે મેં નથી કર્યો? ના જ થાય ને આપણે ક્યાંથી કરીએ? કર્યો હોત તો ક્યારનો ઉદ્ધાર થઈ ગયો હોત. કોણે કર્યો? તત્વદર્શિભિઃ. આ તો તત્વનું દર્શન જે કરે છે ને એમણે આવો નિર્ણય કર્યો છે. આપણે નહીં કરવાનો. આપણે તો કેવા છીએ? અતત્વદર્શી. એટલે આપણે માટે આ તો પેલા માટે મૂકી દેવાનું. તત્વદર્શીઓ માટે આ નિર્ણય છે, આપણે માટે નહીં. પણ એમણે આવો નિર્ણય કરી રાખ્યો છે. સત સદૈવ અસત અસદૈવ. જે સત છે એ સત જ છે
અસત છે એ અસત જ છે. એટલે વચ્ચેનું પેલું આમ કંઈ ગરબડ એવું ગોટાળા નહીં રાખવાના, નક્કી કરી નાખવાનું સત છે કે અસત છે. સત હોય તો છે જ, એટલે ક્યારેય એને મારો કાપો કશું થવાનું નથી, એમાં રડવાનો પ્રશ્ન નથી આવતો. અસત છે અસત જ છે, એ ક્યારેય તમે માનો કે છે તો એ નથી એટલે નથી. પછી શું રડવાનું એને માટે? એટલે સ્વપ્નનો દીકરો હોય કે ભીત પર ચિતરેલો હોય અને પછી રડીએ કે ભીત પર દીકરો ચિતર્યો હતો અને જતો રહ્યો. હવે ભીતનો જ ચિતરેલો હતો ને આમાં અમે ક્યાં હતો તો એ શું અને ના હતો તો એ શું? એમ જે આ છે ને, હવે આ કંઈ કયા પ્રકારની વાત હશે અને કેવા વૈરાગ્યની વાત હશે અને કેટલી બધી તટસ્થતાની વાત હશે. આપણે માટે તો કલ્પનાના જ વિષયો છે કે આવું વિચારી શકાય કે નહીં. કારણ કે હું તો મારું નહીં, મારું ટેબલ નહીં, મારું બાયણું નહીં, મારું ઘર મારા રૂમમાં અહીંયા આશ્રમમાં રહું ને, અને મારો રૂમ હોય કોઈ પેસે તો જ ખરો અંદર, જરાય અંદર પગ ના મૂકવા દો. મારા રૂમમાં કેમ આવ્યો? તો આશ્રમમાં અઠવાડિયા માટે રૂમ મળ્યો હોય ને, એને મારું કરીને વળગી જાઉં તો પછી મારું શરીર એને તમે કહો કે અસત છે? અરે ક્યાં વાત છે, કે ઠેકાણું છે કે નથી? આ અસત કહેવાતું હશે. લાડુ શું પેલું શીરો ખાય તો આનંદ થાય તો એને અસત કહેવાતું હશે? શીરાને અસત કહેવાય? બોલો. શીરો ખાધો અને મજા પડી ગઈ, શીરાને અસત કહેવાય કેવી રીતે? અને ભજીયું ખાધું ચમાચમ બાપા ટેસ્ટ પડી ગયો, ખબર નહીં કેવું હતું પણ માનો કે તીખું સરસ તમતમતું મજા પડી જાય એવું હતું. ભજીયું ખાધું અને મજા પડી ગઈ, એને અસત કહેવાય? મિથ્યા કહેવાય? શું કહેવાય? અરે તમારે જે કહેવું હોય તો ભજીયા ખાઓ ને લહેર પાણી કરો, બાકી અસત સત ઉપર જઈને જે કરવું હોય કરજો, નીચે તો મજા જ કરી લેવી. અસત હોય કે સત હોય, વ્યભિચારી હોય કે અવ્યભિચારી હોય. જુઓ આ બંનેના સ્તર કેટલા બધા ભિન્ન છે એની કંઈ કલ્પના જ ના આવી શકે. અને જ્યાં સુધી ઇન્દ્રિયોને એના વિષયોના સ્પર્શમાંથી આવતા રસમાં આનંદ હોય ત્યાં સુધી એને કહીશું કે મિથ્યા છે. એ કોઈ પ્રકારનું કશું ભલે બુદ્ધિને જે સમજ હોય તો સમજે, તારું ડાપણ તારી પાસે રાખ. જમતી વખતે જો બુદ્ધિ એમ કે બધું અસત છે, શટ અપ, બુદ્ધિને કહી દઈએ કે તને બોલવાની છૂટ નથી, હું બધું ખાઈશ એટલે કહીશ, તારે જે કરવું હોય તે કર, હું ભજીયો પણ ખાઈશ. પણ શીરો અસત ખરો કે નહીં? શીરો બીરો બધું ભૂલી જ જવાનું. નીચે આવ્યા એટલે ખાઈ પીને લહેર કરવાની, એ સતત તમારું ઉપર રાખવાનું, ઉપર જઈને જે કરવું હોય તે કરો. બાકી ઘરમાં જોઈતી ઘેર ગયા અને પત્ની રસોઈ બનાવે અને પતિ એમ કે અસત છે, અથવા પત્ની રસોઈ બનાવે, મીઠું ભૂલી ગયું અને પેલો પતિ કે મીઠું રહી ગયું છે દાળમાં આજે, અને પત્ની કે અસત જ છે. इसमें क्या बड़ी बात है? भाष्यकार नहोતું કહ્યું સદૈવ અસતૈવ, સત છે, અસત છે. મીઠું હોય કે ના હોય, મીઠું અસત છે, દાળે અસત છે. હું સત છું કે નહીં? અરે તમે અસત જ છો ત્યારે. મીઠું અસત છે, દાળ અસત છે, એનો ખાનારો અસત છે, પણ તો બનાવનારી અક્કરવાળી, અરે બનાવનારી અસત છે અને ખાનારો બધું અસત જ છે. વળી આમાં સત ક્યાં દેખાયું? તો ચાલે કે ના ચાલે? તારું ડાપણ તો તારી પાસે જ રાખશે, કાથી વેદાંતમાં જવાનું નથી. હું જઈશ પણ નહીં વેદાંત ભણવા, અને તને લઈ તો નહીં જાઉં, તને જવાય જ નહીં દઉં. હવે સીધા દાળ ભાત શાક કરીને ખવડાવો હોય તો ખવડાવ. શું કહ્યું દિલીપભાઈ? ગમે બે સાથે હોય તો ના ચલાવે એટલે ના જ ચલાવે. પૂછો ને અહીંયા બીજા 8-10 જણા, 2 જણ સાથે છે, એવા 8-10 છે, એમાંથી એકાદનો પ્રયોગ કરી જોજો તો કઈ 100% કહી દે. 100%, 1% ઓછો નહીં. એ અસત હોય તો ભલે, પણ 100% તો સાચા જ અસત છે કે 100% કહી જ દે કે જો પત્ની દાળ મીઠા વગરની બનાવી દે કે મરચા વગરની ખારી ખાટી તીખી કશુંક બનાવી દે, અને જો પતિને કહી દે કે અસત છે પણ માથા કુર્સી કરો છો, ખાઈ લો ને, બધું સરખું છે ને, પણ ખવાય કેવી રીતે? ખાવાનું અસત જ છે ને, સબ અસત है, सब मिथ्या है. ठीक है, ये भी चलेगा और वो भी चलेगा. तो પેલો પતિ કહેશે કે હું તો વેદાંત ભણવા નહીં જ જાઉં, તને તો નહીં જ નહીં જાઉં, પણ તને જવા નહીં દો. વેદાંત ભણવાની ઘરની બહાર પગ નહીં મૂકવા દો. હવે જો આવી દાળ ખવડાવીશ તો ઘરની બહાર પગ નહીં મૂકવા દો. હવે તારે ઘરમાં જ રહેવાનું અને સરખા દાળ ભાત શાક કરીને ખવડાવવાના. એ અસત તાર ના ખાવ જ ના કહીશ, બાકી હું કહીશ. પત્ની ના ખાય તો એને ખવડાવવાનું રસ ના રહે પછી, એટલે પત્નીએ ખાવું જ પડે. એટલે પત્નીથી પણ અસત ના કહેવાય, એટલે બંને સત કહેવાનું અને બંને લહેર કરવાની. જો એકનું સત જતું રહ્યું, એકને જો સતમાં અસત બુદ્ધિ થઈ ગઈ
તો બંનેનો સંસાર બિચારા બહુ બહુ વિક્ષિપ્ત થઈ જાય ને, બિચારાને બહુ ગડબડ થઈ જાય. એટલા માટે એક અસત એવું એ શક્ય ઓછું છે. એટલે પેલો જે સંઘર્ષ થાય છે ને અહીંયા થઈ શકે કે એકને ભોગ બુદ્ધિ ઓછી થવા માંડી હોય અને બીજાને ભોગ બુદ્ધિ વધવા માંડી હોય. ઉંમર જવાની જોડે બીજું કામ રહ્યું નહીં ને. હવે પહેલા તો નોકરી ધંધે જવાનું હતું, પૈસા કમાવાના હતા, બહુ બધી અપોઇન્ટમેન્ટ હતી, બહુ જગ્યાએ મળવાનું હતું, વહેલું ઉઠવાનું હોય, બધું અનેક પ્રવૃત્તિઓ હોય. એટલે ખાવા માટેનો સમય ના હોય, ખાવાનો સમય હોય તો એને માણવાનો સમય ના હોય. એટલે જ્યાં ત્યાંથી થોડું કર્યું ને ખાધું ના ખાધું ઉઠીને ચાલવા માંડ્યા. એટલે આવું તેવું હોય તો એ ચાલી જાય, વાંધો ના આવે. હવે કામ ધંધો રહ્યો જ નહીં. હવે શું કામ? સવાર પડી એટલે ખાવાનું, બપોર પડી એટલે ખાવાનું, સાંજ પડી એટલે ખાવાનું, બીજું તો કામ રહ્યું જ નહીં કશું. હવે નવરા પડી ગયા એટલે શું કરવાનું? પછી અંદર આમ બધું શોધવાનું, આ ખારું છે, આ ખાટું છે, આ તે. પહેલા તો આના કરતા ગમે એવું તો ખાઈ જતા હતા. હવે ક્યાંથી આ બધું વાંધાવસ્કાર શરૂ થઈ ગયા. વેદાંત ભણવા પડ્યા તેમ તેમ વધારે વાંધા પડ્યા. વેદાંત ભણી નથી પડ્યા, નવરા પડ્યા એટલે વાંધા પડ્યા છે. વેદાંત ભણે એટલે વાંધા નથી પડ્યા. પણ વેદાંત ભણે સવારે 1 કલાક ભણ્યા, સાંજે બીજો કલાક ભણ્યા. વચ્ચેના વખતમાં શું કરવાનું? વચ્ચેના વખતમાં વાંધા સત અને અસત. સત સદૈવ, અસત અસત એવો આવો નિર્ણય થઈ ચૂક્યો છે. કોના વડે? તત્વદર્શીઓ વડે. તત્વદર્શીઓ તો સ્પષ્ટ સમજી જ ચૂક્યા છે કે આ છે એટલે સત સત છે અને અસત અસત છે. આત્માનો ક્યારેય અભાવ નથી અને આત્મા સિવાયની કોઈ પણ વસ્તુનો ક્યારેય ભાવ નથી. અને આ દેહાદી છે એ બધું અનાત્મામાં જ આવી જાય છે. આત્મસત્તા કરતા જરાક પણ ન્યૂન સત્તા મળી ગઈ. આત્મસત્તાને જરાક પણ નામ અને રૂપ લાગી ગયું, આત્મસત્તાનું જરાક પણ અવતરણ થઈ ગયું, એ મિથ્યા થઈ જ ગયું. ત્રણેય કાળમાં રહેનારું જે સત્ય છે એ સત્યના સંદર્ભમાં સહેજ પણ ચ્યુતિ થઈ ગઈ. એ નારાયણ અવતાર હોય કે કૃષ્ણનો અવતાર હોય કે રામનો કે જયનો અવતાર હોય તેનો હોય, પણ ત્રિકાલે પ્રતિષ્ઠતી ત્રણેય કાળમાં રહે છે. એ પ્રકારની સત્તા કરતા જેમાં જરાક પણ આઘું પાછું થયું, સમજો કે મિથ્યા થઈ ગયું. અને મિથ્યા નામની વસ્તુ તો છે જ નહીં, માટે અસત થઈ ગયું. અહીં તો કહ્યું 2 સત્તા માની કે કારિકાએ 2 સત્તા સ્વીકારી છે, વ્યાવહારિક સત્તા અથવા પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તા. વ્યાવહારિક સત્તા નામની વસ્તુ જ નથી, પ્રાતિભાષિક જ સત્તા છે અને પારમાર્થિક સત્તા છે. જાગ્રત સ્વપ્ન જુદું છે ને, જાગ્રત મોટું સ્વપ્ન જ છે ને, જાગ્રત પણ સ્વપ્ન જ ગણવામાં આવ્યું છે. એટલા માટે 2 જ સત્તા છે, પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તા. તત્વદર્શી કોને કહેવાય? આગળ કહે છે ભાષ્યકાર, તદ ઇતિ સર્વનામ સર્વમ ચ બ્રહ્મ તસ્ય નામ તત ઇતિ તદ્ભાવઃ તત્વં બ્રહ્મણઃ યાથાત્મ્યં તદ્દ્રષ્ટું શીલં યેષાં તે તત્વદર્શિનઃ. તત્વદર્શી કોને કહેવાય? તો તત્વનું દર્શન કરે એનું નામ તત્વદર્શી. તત્વ કોને કહેવાય? તો એટલે આપણે આગળ વાત કરી ગયા, પેલું સુંદરતા હતું ને, એમાં તા એટલે શું? પણ. બરાબર? સુંદરતા એટલે સુંદરપણું. એમ તત્તા એટલે તે પણ, ઇદંતા એટલે આ પણ. બરાબર? તો અને ત્વ અને તા સરખું, સુંદરત્વ પણ કહેવાય, સુંદરતા પણ કહેવાય. બરાબર છે? કુરુપત્વ પણ કહેવાય, કુરુપતા પણ કહેવાય. તો તત્તા કહીએ કે તત્વ કહીએ એમાં કોઈ ફેર જ નથી ને. તત્તા એટલે તે પણ, તો તત્વ એટલે એ જ વસ્તુ. બરાબર? તો તત્વ કોને કહેવાય? તદ્દિતિ. હવે તત્વમાં, પેલા તત્વમાં તત્ અને ત્વ 2 વસ્તુ છે. સુંદરતામાં સુંદર અને તા, સુંદર અને ત્વ. તો તત્વમાં શું છે? તત્ છે અને ત્વ છે. ત્વ એટલે પણ, તત્ એટલે તે પણ તે એટલે શું? બરાબર? આ ઘડાની વાત કરતા હોઈએ આપણે, ઘડો આ દિવસે લાવ્યા, ઘડો આવો છે, ઘડામાં ઘડો કેવો છે? એનામાં તે પણ છે. કેરીની વાત કરતા હોઈએ તો કહીએ કે કેરીમાં તે પણ છે, તો તે તો સર્વનામ છે. તો તેનો અર્થ શું કરો? એટલે સમજાવે છે તત્ ઇતિ સર્વનામ. તત્ એ બધાનું નામ છે. આને પણ તત્ કહેવાય, આને પણ તત્ એટલે તે. તો વસ્તુ એ છે, હું બહાર જઈને પછી કહું તે ઘડો, તે માઇક્રોફોન, તે ટેબલ, તે રૂમ, તે ઓરડો, તે હોલ, તે આશ્રમ, બધાને તે કહી શકું. માટે તે એવું બધાને કહી શકાય એક વસ્તુ. અથવા તો તે શું છે? તો વ્યાકરણની ભાષામાં કહેવા જઈએ
તો નામ, સર્વનામ, વિશેષણ એવા વિભાગ પાડીએ તો તેને શું કહેવાય? નાઉન અને પ્રોનાઉન. તો એને પ્રોનાઉન કહેવાય, બરાબર. સો હી, શી, ઇટ એને પ્રોનાઉન કહેવાય. તો તત એટલે હી અથવા ઇટ, તે એને પ્રોનાઉન કહેવાય. પ્રોનાઉનનું ગુજરાતી સર્વનામ. સર્વનામ બે અર્થમાં, વ્યાકરણની ભાષામાં સર્વનામ છે, પ્રોનાઉન છે, માટે એને સર્વનામ કહેવાય. અથવા તો દરેક વસ્તુને તે કહી શકાય છે, એટલે દરેકે દરેકનું નામ છે એટલા માટે પણ એને સર્વનામ કહેવાય, બરાબર છે. તે સર્વનામ છે. અને એને શું લગાડ્યું? ત્વ. એટલે શું થયું? તે પણ તે કોણ છે? સર્વ છે. માટે તે પણ એટલે સર્વપણું. પણ સર્વ કોનું નામ છે? બ્રહ્મનું નામ છે. અને માટે તે પણ એટલે સર્વપણું. સર્વપણું એટલે બ્રહ્મપણું, બરાબર. તદિતિ સર્વનામ. તત એ સર્વનામ છે. સર્વમ ચ બ્રહ્મ અને સર્વ બ્રહ્મ છે. તસ્ય નામ તત. તસ્ય એટલે તેનું એટલે બ્રહ્મનું. તો બ્રહ્મ સર્વનું નામ, સર્વનું નામ છે. સર્વ બ્રહ્મ છે માટે બ્રહ્મનું નામ છે. તો તત એ બ્રહ્મનું નામ છે. ઓમ તત્સદિતિ નિર્દેશ બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત. બ્રહ્મનો નિર્દેશ છે. ઓમ તત્ સત એ બ્રહ્મનું નામ છે. તત છે એ બ્રહ્મનું નામ છે. સર્વ બ્રહ્મ છે. તસ્ય નામ તદિતિ તદ્ભાવ. અને પાછું પેલું પણું લગાડવાનું ને. પણું એટલે શું? સુંદરતા એટલે સુંદરપણું. સુંદરપણું એટલે સુંદર હોવાનો ભાવ, બરાબર. બિંગ ગુડ ઇઝ ગુડનેસ. સુંદરપણાનો ભાવ એને આપણે સુંદરત્વ કહીએ. તો અહીં તત અને ત્વ એટલે તે પણાનો ભાવ, બ્રહ્મપણાનો ભાવ એને કહેવાય બ્રહ્મત્વ અથવા તત્વ. બ્રહ્મણ યાથાત્મ્યમ, બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ. પાછું એટલે તત્વ શબ્દ બન્યો હજુ તો. તત્વ પછી શું કહ્યું? દર્શિભિ તત્વદર્શિન. તો દર્શી એટલે શું કહે છે? તદ દ્રષ્ટુમ શીલમ યેષામ તે તત્વદર્શિનઃ. ઇન પ્રત્યય લાગે છે એ શીલના અર્થમાં છે. માણસને આપણે માલિન અથવા ધની ક્યારે કહીએ? ક્યારેક ક્યારેક ધન હોય અને ક્યારેક ક્યારેક ભિખારી હોય તો એને ધની કહીએ કે ના કહીએ? બરાબર. હંમેશા ધન વાળો હોય તો એને આપણે ધની કહીએ. પેલો માલિન, માલિન એટલે માળા ધારણ કરવા વાળો. તો કોઈક જ માળા પહેરતો હોય તો એને માલિન કહેવાય. દરરોજ માળા પહેરતો હોય એનો સ્વભાવ જ હોય તો કહીએ કે આ માલિન છે. એવી રીતે તત્વદર્શિન એવું ક્યારે કહેવાય? ક્યારેક ક્યારેક તત્વનું દર્શન કરે, ક્યારેક ક્યારેક બધી સમજ પડી જાય. અને સત કહેવાય અને અસત કહેવાય, આ મિથ્યા છે, બધી સમજ પડી જાય અને પછી વાતમાં આવે બધું જતું રહે. એને તત્વદર્શી કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. બોલો, ભક્તિ કહી દે છે ના કહેવાય. હા, એટલે જો ભજીયાને કોઈ સાચું આવી બને ભક્તિ કહી દે છે કે આ માણસ તત્વદર્શી નથી. એ તત્વદર્શી એટલે તત્વનું દર્શન કરવું એ જેનો સ્વભાવ છે. હંમેશા જે દર્શન કરે છે. તત્વનું એટલે તે પણાનું, તે એટલે સર્વ, સર્વ એટલે બ્રહ્મ, બ્રહ્મપણાનું દર્શન કરવું એવો જેનો સ્વભાવ થઈ ગયો છે એને કહેવાય તત્વદર્શી. બહુવચન કર્યું તત્વદર્શી. ના, આગળ કહે છે ભાષ્યકાર તૈહિ તત્વદર્શિભિ. તત્વદર્શિભિ એ સમજાવ્યું. એટલે આ સમાસને છૂટું પાડવાની રીત હોય છે. તત્વદર્શિભિ પેલા તત્વ સમજાવે, પછી તત્વદર્શી સમજાવે, પછી તત્વદર્શિભિ સમજાવે. તેમના વડે અર્થાત તત્વદર્શિભિ એમ. હવે આગળ કહે છે પણ તત્વદર્શીઓને આવું દર્શન થાય મારે શું? અર્જુન કહે કે તત્વદર્શીઓને સત સત દેખાય અને અસત અસત દેખાય. એમાં હું શું કરું? બિચારો આમાં તો ક્યાં, મને તો કઈ સમજ જ ના પડી એટલે મારે કરવાનું શું? પ્રશ્ન પડે છે કે તમે આખું પ્રવચન તો 10 દાડા લગીને ગીતાનો સત ને અસત ને આને જાત જાતનું કરી ગયા, તો મારે કરવાનું શું? તો અર્જુન પૂછે ધારો કે એટલે મારે શું સમજવાનું, આમાંથી મારે શું કરવાનું? એટલે ભગવાન કહે છે ત્વમ અપી તત્વદર્શિનામ દૃષ્ટિમ આશ્રિત્ય શોકમ મોહમ ચ હિત્વા શીતોષ્ણાદીની નિયત અનિયત રૂપાણી દ્વંદ્વાની વિકારોયમ અસન એવ મરીચ જલવત મિથ્યા અવભાસતે ઇતિ મનસી
નિશ્ચિત્ય પ્રતિક્ષસ્વ ઇત્યભિપ્રાયઃ. તો અર્જુન પૂછે છે કે ઠંડી ગરમી હું શું કરું, ભીષ્મ દ્રોણ મારે ત્યારે શું કરું? તો મહારાજ કે ના સત વિદ્યતે ભાવ, ના ભાવ વિદ્યતે સત ભૂયર્પી દૃષ્ટાંતઃ ત્વમેવ તત્વદર્શિભિઃ. તત્વદર્શીઓએ સત અને અસતના તત્વનો નિર્ણય કર્યો છે, એટલે હું શું કરું? અર્જુન તું પણ આવું કર. કારણ કે બિચારો અર્જુન સમજ ના પડે, આવી મોટી મોટી વાતો કરે. જો અર્જુન તું આવું કર, ત્વમપી તું પણ તત્વદર્શીના દૃષ્ટિમાં આશ્રિત્ય. પણ તત્વદર્શીઓને હું બરાબર, હું તો તત્વદર્શી નથી. તો કે કંઈ નહીં, પણ તત્વદર્શી થા. પણ થવું કેવી રીતે? તો તત્વદર્શીઓ જેવી રીતે મિથ્યા, એમને તો મિથ્યા ખબર છે કે અસત ખબર છે, માટે અસત કહે છે. પણ તને અસત નથી લાગતું તેનું શું? કંઈ વાંધો નહીં, અસત ના લાગતો હોય તો એ લોકો જેવી રીતે અસત કહે છે એવી રીતે એમનું જોઈને એમની પાછળ પાછળ તું પણ એને અસત કહેવાની શરૂઆત કરી દે. તો આમાં ભાઈ તત્વદૃષ્ટિના દૃષ્ટિ આશ્રિત્ય, તત્વદર્શી જે લોકો છે એમની દૃષ્ટિનો આશ્રય લઈને શોકમ મોહમ ચહિત્વા. જો તત્વદર્શી શોક મોહ થતા જ નથી, કારણ કે શીલ છે, સ્વભાવ છે એમને. પેલો સોની જે છે ને એ તત્વદર્શી છે. સોનીનો અલંકાર દેખાતો જ નથી, એને સોનું જ દેખાય છે. હવે એવું છે કે અમે 5 બહેનો છીએ અને મા બાપે અમને સોનું આપ્યું છે, બધાને 5-5 તોલા સોનું આપ્યું છે. બધાના સોનાના અલંકારોને પેલા ઘાટ અને નામ રૂપ જુદા જુદા છે. એમાં મને આપ્યો ને એ સૌથી જૂનો, એમની માની 2-5 પેઢીઓનો હતો અલંકાર, એ મને આપ્યો છે. એ અલંકારના નામરૂપ એકદમ જૂના છે. સોનું કદાચ વધારે સારું પણ હોય જૂનું હોય તો, પરંતુ નામરૂપ એના જૂના છે. એટલે હું રડું છું કે પણ હવે આ તો ના જ ચાલે. બધું ખરું, મને કંઈ વાંધો નથી, એમાં કશું ખોટું નથી, મને કંઈ વાંધો નથી, પણ તમે મને નવું પહેરી તો ના જ શકાય ને. એટલે એવું તો ખરું ને, એમણે મને એવું સરખું તો આપવું છે ને કે વાપરી શકો. પછી એવું આપે તો પણ 5 તોલા પણ એવું ખરું, પણ તો અમે સરખું મને આ ઉપયોગમાં તો આવવો જોઈએ ને. એનો આકાર કંઈક તો નવો હોવો જોઈએ ને, કંઈક તો સરખો હોવો જોઈએ કે નહીં. પેલો રડતો હોય એટલે પછી એને એક વાર્તા કે છે ને, એક સોની હતો અને સોનાની એક મોટી લગડી લઈને બેઠો હતો. સોનાની લગડી મોટી એટલે કેટલી મોટી? આવડી તો નહીં હોય, મને ખબર નથી કેવડી મોટી હોય. આટલી જ હશે નહીં, બસ આટલી જ હોય. અચ્છા, એવું આવડી હોય સોનાની લગડી? હોય મોટી? અચ્છા, મેં તો જોઈ જ નથી કોઈ દાડે, એટલે મને ખબર હતી. માની લો કે આટલી હશે, એટલે આવડી તો ના જ બતાવાય. ચાલો, આવડી સોનાની લગડી લીધી અને સોનું ઘડવા બેસી ગયો. આટલામાંથી તો બહુ લગડીઓ લેવી પડે નહીં? પછી આમ ખાસું બનાવે. કેટલા તોલાની હોય લગડી? 10 તોલાની. બસ હા, એવું આવડો તો 1 કિલો થઈ જાય. ખબર નથી, હા, વોટ એવર. પણ માની લો કે લગડી લીધી અને અલંકાર ઘડવા સોની બેસી ગયો. પછી છે ને તો સોનીએ એ સોનાને ટીપીને ગરમ કરતો જાય અને ટીપતો જાય અને ટીપીને એક સળિયો બનાવે. બોલો, તે સળિયો શું કહેવાય? સોનું કહેવાય કે ના કહેવાય? સોનું જ કહેવાય ને. પછી સળિયો હતો, એમાંથી એણે પાતળા તાર બનાવી નાખ્યા. એ તારને શું કહેવાય? સોનું કહેવાય. પછી તારના નાના કટકા કરી નાખ્યા. કટકાઓને શું કહેવાય? સોનું કહેવાય. પછી કટકામાંથી કડીઓ બનાવી, બરાબર? એ કડીઓ હતી ને, એ કડીઓને શું કહેવાય? સોનું જ કહેવાય ને. વળી શું પૂછ કરો છો? પછી કડીઓને જોડી કાઢી એણે, તો શું થઈ ગયું? માળા થઈ ગઈ. એને શું કહેવાય? સોનું કહેવાય. અને પછી એ જ સોનામાંથી પાછો બીજો આકાર બનાવ્યો, સળિયો બનાવ્યો. એ સળિયાને જ ગોળ વાળી કાઢ્યો, એને અમુક ઘાટ ઘડી નાખ્યો. એને શું કહેવાયું? બંગડી કહેવાય ગઈ. અને એ જ સોનું. પછી એમાંથી એણે બુટ્ટી બનાવી. એ શું છે? સોનું છે. સોનું છે. પણ એ તો સોની માટે ને, મારે માટે ક્યાં છે? હું તો રડું જ ને. સોની માટે સોનું છે, પણ મારે માટે તો બંગડી છે, બુટ્ટી છે અને માળા છે. હું તો રડું કે ના રડું? તો કે છે ત્વમપી તત્વદૃષ્ટિના દૃષ્ટિ આશ્રિત્ય. તું પણ સોનીની દૃષ્ટિ છે એનો આશ્રય લે. તને જો રડવાનું જતું જ ના હોય તો તું સોનીની દૃષ્ટિનો આશ્રય લે. સોની શું કરે છે? સોની જુએ છે 5 તોલા સોનું, 5 તોલા સોનું, 5 તોલા સોનું, 5 તોલા સોનું. તું પણ એવું જ જો કે આપણને સોનું મળ્યું છે, આપણો રસ સોનામાં છે, કિંમત સોનાની છે, સોનાથી સ્વતંત્ર અલંકાર તો છે જ નહીં, અને માટે જે છે એ સોનું છે. અર્જુન, તને પણ બહુ શોક અને મોહ થાય છે. તત્વદૃષ્ટિઓની જે દૃષ્ટિ છે તો એનો આશ્રય લે અને શોકમ મોહમ ચહિત્વા, શોક અને મોહ છે એમને તો ઉંચકીને ફેંકી દે. જો સાક્ષાત ભગવાન પણ હોય
અને સાક્ષાત અર્જુન પણ હોય, અર્જુન રડતો હોય તો ભગવાને એને આ ઉપદેશ આપવો પડે. ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટાંતઃ ત્વનયોસ્તત્વદર્શીભિઃ. તત્વદર્શીઓને એવું જ્ઞાન હોય છે એવું કહ્યા પછી પણ અર્જુન કે એમ એવું જ્ઞાન હોય કે હા એવું જ્ઞાન હોય તો અર્જુનને શું થાય? કશું ન થાય. ભગવાન જેવા ભગવાન ઉપદેશ આપે અને ભગવાન આવો ઊંચો ઉપદેશ આપી દે કે માત્ર બ્રહ્મ છે, બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા એવું થઈ ગયું ને કે બ્રહ્મ જ છે, જગત નામની વસ્તુ મિથ્યા એટલે અસત છે જ નહીં, જગત નામની વસ્તુ છે જ નહીં. આ ઉપદેશ આપ્યા પછી ભગવાન સાક્ષાત ઉપદેશ આપે તો અર્જુનનો ઉદ્ધાર થઈ જાય કે ના થઈ જાય? કશું ના થાય, ટસનો મસ ના થાય ને. અર્જુન આમ બેઠો બેઠો જુએ, હે એવું અસતનો અભાવ ના હોય, સતનો અભાવ ને તત્વદર્શીને એવું દેખાય. ઓ ચાલો, નાઇસ ટુ નો. જાણીને આનંદ થયો કે તત્વદર્શીને આવું દર્શન હોય છે, બહુ સરસ કહેવાય. હા, તત્વદર્શી તો પૂજા કરવી જોઈએ, પહેરાવવો જોઈએ, એનો તો આદર કરવો જોઈએ. આવું જ્ઞાન થાય તો અર્જુનનું રડવાનું દૂર થાય કે ના થાય? કશું જ ના થાય. અર્જુને જાતે પોતાની જાત ઉપર આને લાગુ પાડવું જ પડે અને જેને માટે રડતો હોય એને અસત સિદ્ધ કરવું જ પડે. અને રડનારો છે તે પણ હું રડું છું એનું શું? અરે તું કઈ વાડીમાં મૂળો, પણ તું એ જ અસતની મૂળો છે, તું કઈ સતનો મૂળો નથી. એને કે હું સત ખરો કે નહીં? હું રડું છું, મારી વાત કરું છું, હું ઘડાની વાત નથી કરતો, હું મારી વાત કરું છું. અરે તું હોય તો તું, અને તારા પરમ પૂજ્ય પિતાજી હોય તો તે, અને પિતાજીના પિતાજી હોય તો તે, જે હોય તે, જે દેખાય છે તે અસત છે. વિકારઃ વ્યભિચરતિ. વિકારો સહ, જે વિકાર છે એ વ્યભિચારી છે. વિકાર કેવી રીતે છે? જન્મ્યા એને બાપ કહે છે કે ના જન્મ્યા એને બાપ કહે છે? કોને બાપ કહે છે? જન્મ્યા બાપ કહેવા હોય તો વિકારી ખરા કે નહીં? જો વિકારી હોય તો અસત ખરા કે નહીં? વ્યભિચારી ખરા કે નહીં? અસત હોય તો રડવા જેવું રહ્યું કે નહીં? સવાલ જ ક્યાં છે? આ ઘણી વધારે પડતી મોટી વાત છે અને એને આપણે શીખીએ કે સમજીએ અત્યંત મોટી આશા છે. વાત સાચી છે, પણ આનું જ નામ તત્વદર્શન છે. અને આનાથી જરાક પણ નીચી વસ્તુનું નામ કશું જ નથી. આને અઘરું સહેલું, દેર ઇઝ નો ઓપ્શન. આપણે કહ્યું એમ કે 100% એ પાસ થવાય. પેલામાં એક માર્ક વધુ, અહીં તો કોઈ માર્કની કિંમત જ નથી. યસ ઓર નો, 100% કે 0, બીજું કશું છે જ. 0% તો ના જ કહેવાય ને પછી. 100% ઓર 0. જો છે તો છે, નથી તો નથી. એટલે તત્વદર્શન આ પ્રકારનું અસત નામની જે વસ્તુ છે એ છે જ નહીં. જો આ સતની પરીક્ષામાં પાસ ના થતું હોય તો પછી એને અસત કહેવું જ રહ્યું, અને અસત છે એટલે નથી. બરાબર? અને તો એને માટે રડવાનું શું રહ્યું? અને રડનાર કોણ રહ્યો? જેને માટે રડીએ એવું પણ કશું નથી, અને જે રડે એવું પણ કશું છે જ નહીં. માટે શોકમ મોહમ ચ. હું રડું છું એનું શું? જુઓ, વાસ્તવિકતા સમજો. સિદ્ધાંત તો આવો છે, પણ હું તો હજુ રડું છું, એનું શું કરવાનું? તો ત્યક્ત્વા ઉત્તિષ્ઠ, તો ઊભો થઈ જાય. નક્કી કર કે હું હવે રડીશ નહીં. કોઈ કશું જ નહીં કરી શકે. મારું જો રડવું જ હશે તો મારા આંસુ લૂછનારા પણ મને વધારે રડાવ્યા કરશે. હું ફરી રડીશ અને ફરી આંસુ લૂછશે, અને ફરી રડીશ અને ફરી આંસુ લૂછશે. તે લૂછીને જતો રહેશે ને ખાઈ પીને લહેર કરશે. હું રડતો જ રહી જઈશ. મારા આંસુ કોઈ લૂછશે કે નહીં લૂછશે એનાથી મને કશો જ ફેર નહીં પડે. મારે મારી જાતે મારા શોક અને મોહને, કારણ કે શોક અને મોહ મારી પેદાશ છે. કુતસ્ત્વા કશ્મલભિદમ વિષય સમુપસ્થિતન. ભગવાને કહ્યું કે મેં શોક અને મોહનું સર્જન કર્યું નથી અર્જુન. શોક અને મોહ એ તારું સર્જન છે, અને કારણ કે તારું સર્જન છે માટે તારે જ એમાંથી જાતે પોતે નિવૃત્ત થવું પડશે. એમને કહેવું પડશે કે હે શોક દેવતા, તમે જઈ શકો છો, તમને કોઈ સ્થાન આપવામાં આવશે નહીં. શોક આવે તો શોક નહીં કહેવાય. આવો બહુ દાડથી મળ્યા નહોતા, આનંદ આપણે મળીને ઘણો આનંદ થયો. કેટલા દાડે મળ્યા. હે શોક, કેટલા દાડથી હસી હસીને થાકી ગયો હતો, હવે શોક તો મળ્યો જ નહોતો. શોક મળે મજા પડી ગઈ. અને મોહ, તમે નહોતા આવ્યા ને, ચાલો બે ભેગા જ આવી ગયા, બહુ સારું થયું, આજે બેસીને ચાટીશું. તો શોક અને મોહ નહીં જાય. શોક અને મોહ આવવાની શરૂઆત થઈ, જરાક મોઢું આમ પડવાની તૈયારીમાં થાય, જરાક ઉદાસીનતા આવે, જરાક ટીપો હાથમાં આપતા જાય, તરત કટ્ટાર થઈ જઈએ. શોકમોહ હિત્વા. હિત્વા એટલે હું કર્તૃત્વ સ્વીકારું. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, ટેક ધ રિસ્પોન્સિબિલિટી.
જે કંઈ વસ્તુ થાય છે કે બને છે, હવે શું કરું, થઈ ગયું, ટેક ધ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી લઈએ કે શોક અને મોહ એ મારી પોતાની અંગત પેદાશ છે અને માટે હું પોતે જ પ્રયત્ન કરીશ અને શોક અને મોહને કાઢી મૂકીશ. કોઈ એટલે કોઈને પુણ્ય પણ કશું, ભગવાન સાક્ષાત કશું ના કરી શકે તો પુણ્ય બિચારાનું શું ગોજો છે અહીંયા? પુણ્ય કશું નહીં કરી શકે, ધર્મ કશું નહીં કરી શકે. જો નારાયણ સાક્ષાત આવી જાય અને કશું ના કરી શકે, અર્જુન પ્લીઝ તારા શોક મોહ છોડી દે. નહીં છોડું, તું કૃપા કરીને છોડ. પેલો ના જ છોડે. ભગવાન શું કરે એને? કંઈ ના કરે. રડતા ને કોઈ કશું કરી જ ના શકે. એટલે ભગવાન એને કહી શકે, એને વિનંતી કરે, એને પ્રેમ કરે, એને લાડ કરે, એને સમજાવે, એને તર્કથી સિદ્ધ કરી આપે, અને બધી જ વસ્તુઓ કરે. એના પછી પેલો કે હું તો રડીશ, એ તો નસીબ તારું, મરવું હોય તો તોય કઈ તને કશું નહીં કરી શકે. શોકમ મોહમ ચ હિત્વા, આઈ ટેક ધ રિસ્પોન્સિબિલિટી, હું જવાબદારી લઉં છું કે શોક અને મોહ છે મારી જવાબદારી છે અને હું એમને કાઢીને જ રહીશ. બરાબર? પેલી ફલાભી સંધિ કાઢવાની ટેવ પડી હોય ને એક દાડો, કર્તૃત્વને કાઢવાની ટેવ પડી હોય, અહંકારને કાઢવાની ટેવ પડી હોય, ત્યાં જતા એ તજ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમ પદમ, ત્યાગ કરવાની ટેવ પડી છે કે મારે હું નક્કી સ્વતંત્રતા ધરાવું છું કે હું ઈચ્છું કે આ વસ્તુ હું છોડીશ તો હું છોડીશ. પકડવાની ટેવ પાડી કે હું પકડીશ, આ પકડીશ, પેલું પકડીશ, પકડું એટલે છોડું જ નહીં ને. કદાચ ગૃહસ્થાશ્રમ આવી ટેવ પડે, મને ખબર નથી ગૃહસ્થાશ્રમ એને માટે છે, નથી એને માટે. છતાં માનો કે આપણે ગૃહસ્થાશ્રમ એવું માની બેઠા કે મારી સ્વતંત્રતા છે એટલે મને કોઈ કશું કહી જ ના શકે, એટલે ફાવે એટલે પકડું અને પકડું પછી છોડું જ નહીં. તો ભલે પકડું અને ના છોડું એવી ટેવ પડી હોય તો નાઉ વી હેવ ટુ અનડુ. જે આ માટા ફેરવેલા એને આ માટા ફેરવવાના છે બીજી રીતે, બીજા ક્લોકવાઇઝમાંથી એન્ટી ક્લોકવાઇઝ. એટલે હું પકડું એટલે છોડું જ ના, એવું જે નક્કી કર્યું હોય તો એને બદલે હું છોડવાનું નક્કી કરું એટલે છોડવું જ. ફરી બીજી પ્રેક્ટિસ, છોડવાનું નક્કી કરું એટલે છોડું જ. હું તો આમ જ પહેરું એવું કશું એટલે ધોતી પહેરાય, આવું પહેરીને આવું ફરાય શિબિરની અંદર. તમે તો મોટા પ્રોફેસર છો અને આવું કરો છો. હું નક્કી કરું એટલે છોડે. હવે એવો કે આગ્રહ રાખવો જ નહીં, આમ જ પહેરાય, આમ થોડો રાખવો. નહીં તો ગમે તો આગ્રહ રાખતો તો બધા એમ જોખમ થઈ જાય. થોડો આગ્રહ રાખો, પરંતુ જો સમાજની વ્યવસ્થાનો સ્વીકાર કરીએ એટલો આગ્રહ રાખો. એનાથી જે વધારાનો આગ્રહ છે હું સ્વતંત્રતા જાળવું. કોઈ પણ આગ્રહ વિશે મારી સ્વતંત્રતા છે કે હું આગ્રહ રાખું કે ના રાખું. હું છોડવાનું નક્કી કરું તો છોડી જ શકું. હું નક્કી કરું કે મરચું નહીં ખાઉં, મીઠું નહીં ખાઉં, હું મીઠું છોડીશ, મરચું છોડીશ. છોડવાનું પહેલાં છોડ જ કર્યું હોય તો હું મરચું છોડવાના આગ્રહને છોડીશ. જો પહેલાં છોડવાની ટેવ પાડી હોય તો છોડવાના આગ્રહને છોડીશ. તો હું પકડી પણ શકું, એમાં શું? હું તો બોલું જ નહીં ને, બોલી શકાય, એમાં શું? હું તો હસું જ નહીં ને, હસી શકાય. કશું પકડું નહીં. હું જે પણ પકડું, કરવાનું કે ના કરવાનું, હું કરવાનો આગ્રહ પણ છોડી શકું, ના કરવાનો આગ્રહ પણ છોડી શકું. હું છોડતા શીખીશ. અર્જુન શોકમ મોહમ ચહિત્વા, તો શોક અને મોહ એ તારી જવાબદારી છે, તે સ્વીકાર્યા છે, તે આવકાર્યા છે, તે એમના દ્વારા તારી પોતાની જાતને ગ્લોરીફાય કરી છે. શોક અને મોહ વડે મારી જાતને ગ્લોરીફાય કરી છે. અને તો પછી હિત્વા શીતોષ્ણાદિની, પણ ઠંડી ગરમીને શું કરું? એ તો આવે જ છે ને. શીતોષ્ણાદિની નિયત અનિયત રૂપાણી દ્વંદ્વાની, આ દ્વંદ્વની વ્યવસ્થા જ નથી. ક્યારે ઠંડી હોય, ક્યારે ગરમી હોય, ક્યારે ઠંડુ લાગે, ક્યારે ગરમ લાગે, એ તો મનને માત્ર કલ્પનાઓ જ છે. અહીંથી ઋષિકેશ જઈએ ને ત્યારે આપણને અહીંયા ઠંડી લાગતી હોય, અહીંથી આગળ જતા જઈએ ત્યાં ઠંડી વધારે થતી લાગે. પછી શું થાય? પાછા આવીએ ત્યારે બસ સાપેક્ષ છે આ વસ્તુઓ. આ વસ્તુઓ કે ઠંડી ગરમી નામની તો કોઈ નિયત રૂપ છે જ નહીં. દ્વંદ્વાની વિકાર. પછી એ વખતે હું શું વિચારું? પણ ધારો કે શીતોષ્ણ આવે અને મને બહુ ત્રાસ થાય અને બહુ એમનાથી મને શોક અને બહુ જન્મવાની તૈયારી થઈ ગઈ હોય તો વિકાર આવે, શીતોષ્ણ આવે અને ત્યારે વિકાર કે શોક મોહ જન્મવા જતા હોય, વચ્ચે હું શું કરું? તો પેલામાંથી શોક અને મોહ ના જન્મે. તો શીતોષ્ણ આવે ત્યારે તો વિચાર કર, વિકારોયમ અસન એવ, આ વિકાર છે માટે અસત જ છે. ચમત્કારથી નહીં જ જાય, આ સાંભળવાથી નહીં જ જાય અને સમજવાથી પણ નહીં જ જાય. પણ સમજ્યા જ છીએ તો અહીં બેઠા બેઠા નક્કી કરી લઈએ કે હવે હું જ્યારે શીતોષ્ણ આવશે અને શોક મોહ જન્મવાની તૈયારી થશે, ઠંડી લાગે તો ધાબળો લાવો એને ના નથી, સ્વેટર પહેરવાને ના નથી,
શોક અને મોહની વાત છે કે ઠંડી લાગે, ગરમી લાગે અને ત્યારે શોક અને મોહ જન્મવાની તૈયારી હોય તે વખતે વિચાર કરવો કે આ વિકાર છે, વિકારોયમ અસન એવ, જે વિકાર છે એ નથી. કેવી રીતે? મરીચ જલવત, જેવી રીતે મૃગજળ છે એ દેખાતો હોય ત્યારે પણ નથી, એવી રીતે પણ ધ્રુજવું શું ઠંડી લાગે છે એનું શું? શોક તો થાય જ ને. ધ્રુજવું એ વાસ્તવિક એટલે કે વ્યવહારિક સત્તામાં છે, શોક થવો એ પ્રાતિભાષિક સત્તામાં છે. અને માટે ભલે ઠંડી લાગતી અને ધ્રુજતા હોઈએ પણ શોક મોહ વખતે કહી દેવું કે અસત છે, કારણ કે શીતોષ્ણ પણ અસત છે, શીતોષ્ણના કારણ પણ અસત જ છે. મિથ્યાવભાસતે, અધિષ્ઠાનમાં ન હોવું એનું નામ છે મિથ્યાવભાસ. પરત્રાવભાસ, જ્યાં જે નથી ત્યાં તેનો દેખાવું. યાવત અધિષ્ઠાનમ, અધિષ્ઠાનમાં એને સંપૂર્ણ અસત્વ. સો તન્મિથ્યા સ્વપ્ન ગજાધિવત, યદ દૃષ્ટમ તન્મિથ્યા, જે દેખાય છે મિથ્યા છે. સ્વપ્ન ગજાધિવત, સ્વપ્નમાં દેખાતો હાથી જે મિથ્યા છે એમ જે કંઈ દેખાય છે, જે વ્યભિચારી છે એ મિથ્યા છે, એ વસ્તુ નથી. એ પ્રકારે માનસે નિશ્ચિત્ય, આ પ્રકારે મનમાં નિશ્ચય કરી લે. છતાં પણ પછી ઠંડી ગરમી લાગે એને તિતિક્ષસ્વ, એને સહન કર. સહન કરવાની ટેવ એકવાર પાડવી, પણ એ ટેવ લાંબી નહીં ચાલે, એ ક્યારેક પણ વિરોધ કરી જ મૂકશે. માટે એની પાછળ આવો વિવેક કરવો અને વિવેકપૂર્વક એને કહેવું કે આ મિથ્યા છે અને પછી એને ચલાવી લઈશ, ત્યારે સહન કરીશું. તેમાં વિવેક હશે, માટે સહન કરવાનું બળ મળશે. જો વિવેક નહીં હોય તો માણસ ભાંગી પડશે, બની શકે. માટે તિતિક્ષસ્વ ઇતિ અભિપ્રાય, મનમાં આવો નિશ્ચય કરીને પછી તો તિતિક્ષા કર, એ અભિપ્રાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.